Yes. ઓકે, Yes, sir. ઓકે, ચાલો કરીએ આપણા આજના લેક્ચરની શરૂઆત. ચાલો ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાયન્સ એન્ડ ટેકની અંદર મિસાઇલો ઉપર વાત કરતા હતા. બરાબર, પૃથ્વી, અગ્નિ, આકાશ, નાગ, આ બધી મિસાઇલો વિશે આપણે વાત કરી હતી. બધાને યાદ છે? हाँ सर. ઓકે, તો આજે જે છે ફર્ધર જે કેટલીક મિસાઇલો બાકી છે એના વિશે આજના આ લેક્ચરમાં વાત કરીએ. અને ત્યાર પછી છેલ્લા 1 વર્ષની અંદર ડિફેન્સ બાબતે જેટલા સુધારાઓ કે કોઈ નવી બાબતો આવી છે એના ઉપર હું આજના આ સેશનમાં વાત કરીશ. એમાં આજના સેશનમાં રફાઇલ વિમાન વિશે પણ વાત કરીશ, તેજસ ઉપર પણ વાત કરીશ, અને સુખોઈ ઉપર તો ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. બરાબર, એટલે એ બધા વિમાનો, ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી શું છે, કઈ રીતે ખરીદી કરવામાં આવે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. MTCR એટલે શું, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ એટલે શું, હેગ કોડ ઓફ કન્ડક્ટ એટલે શું, એના વિશે આપણે આજના સેશનમાં વાત કરવાના છીએ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો અત્યારે પહેલા પૂછી શકે છે, બાકી આગળ ચલાવીએ. ઓકે, કોઈને પ્રશ્ન નથી ને? No. ઓકે, ડન, ચાલો. આજના લેક્ચરની આપણે શરૂઆત જે રીતે આપણે કરીએ છીએ, સારા એવા ગુડ કોટ્સ, મોટિવેશનલ કોટ્સ થી કરીએ. અને ખાસ તમારા માટે આજે કે ઝમીર જિંદા રખ કબીર જિંદા રખ, ज़मीर जिंदा रख कबीर जिंदा रख, सुल्तान भी बन जाए तो दिल में फकीर जिंदा रख. ज़मीर जिंदा रख कबीर जिंदा रख, सुल्तान भी बन जाए तो दिल में फकीर जिंदा रख. हौसले की तरकश में कोशिश का वो तीर जिंदा रख, हौसले की तरकश में कोशिश का वो तीर जिंदा रख. हार जा चाहे जिंदगी में सब कुछ, हार जा चाहे जिंदगी में सब कुछ, पर मगर फिर से जीतने की उम्मीद जिंदा रख. એટલે ઘણા લોકો નાસીપાસ થઈ જાય એક હારની અંદર, પણ એ લોકોને ખાસ આપણે એટલું જ કહેવાનું કે હાર અને જીત હંમેશા સિક્કાની બે બાજુ છે. હાર અને જીત, હાર આવી તો જીત આવશે જ, અને આપણે થવાનું છે અને થાશું જ 110%. ઓકે, ચાલો બધાને હું સ્ક્રીન શો કરાવું છું. બધાને આવી ગઈ? Yes, sir. हाँ Okay. सर. ડન. ચાલો શરૂઆત કરીએ આપણે આજના સેશનની અંદર. જો મિત્રો કે આજના સેશનમાં હું છેલ્લા 1 વર્ષના કરંટ અફેર્સ ડિફેન્સની બાબતે જેટલા થયા છે એ પણ હું આજના સેશનની અંદર વાત કરવાનો છું. અને નેક્સ્ટ સેશનમાં પણ 1 વર્ષ જાન્યુઆરી મંથ સુધીના કરંટ અફેર્સ ઉપર હું જઈશ. બરાબર, જાન્યુઆરી 2020 સુધીના ડિફેન્સની બાબતે શું શું એવી બાબતો બની છે એની ઉપર હું આના અંતર્ગત જે છે સાયન્સ એન્ડ ટેકમાં હું વાત કરીશ. બરાબર, સ્પેશિયલી ફોર ડિફેન્સની બાબતે. તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ છીએ ધનુષ.
એટલે રજનીકાંતનો જમાઈ નહીં ધનુષ, પણ ધનુષ નામની મિસાઇલ છે. ચાલો, રેડી? આર યુ ગાઈઝ રેડી? Yes, sir. ઓકે, હાઉસ ધ જોશ? Hi, sir. હાય હાય હાય, ઓલ ટાઈમ હાય જ હોવો જોઈએ. ચાલો ધનુષ, હવે હમણાં 26મી તારીખ એટલે આવતીકાલે આવવાની છે. તો આવતીકાલની અંદર જ તમને આ બધી જ મિસાઇલો રિપબ્લિક ડે ના પરેડ ઉપર તમને જોવા મળશે. ત્યારે તમારે યાદ રાખવાનું, જ્યારે જોવો એટલે એની મારક ક્ષમતા જોઈ લેવાની, બરાબર? એટલે યાદ રહીએ, જો આ ધનુષ આવી, આ બ્રહ્મોસ આવી, આ આવી, એટલે તમને એકી સાથે જે વસ્તુઓ કવર થતી જાય. ધનુષ, આ ધનુષ છે એ પૃથ્વી 3 આ પૃથ્વી 3 નું નેવલ વર્ઝન છે. કેનું વર્ઝન છે? પૃથ્વી 3 એનું નેવલ વર્ઝન એટલે કે ધનુષ. આની મારક ક્ષમતા કેવી હોય મારે? તો 350 કિલોમીટર, 350 કિલોમીટર્સની મારક ક્ષમતા આ ધરાવે છે. અને 4.5 ટનની વજનની છે આ, બરાબર? બેલેસ્ટિક મિસાઇલ છે, સમુદ્રની સપાટીથી જમીન ઉપર પ્રહાર કરનારી. એટલે આને કોઈ પણ યુદ્ધ જે, જો અહીંયા તમને દેખાયણું છે, બરાબર, કોઈ પણ યુદ્ધ જહાજ છે એનામાંથી આ ધનુષ લોન્ચ કરી શકાય. એટલે સમુદ્રથી જમીનની સપાટી ઉપર પ્રહાર કરે છે એવી મિસાઇલ જેનું નામ છે ધનુષ. કેનું વર્ઝન? આ એક્ઝેક્ટલી આ પ્રશ્ન STI માં લાસ્ટ યર હતો. અને પૃથ્વી 3 જે આપણે વાત કરી હતી, પૃથ્વી 1, પૃથ્વી 2, પૃથ્વી 3, પૃથ્વી 1 આર્મી, પૃથ્વી 2 એરફોર્સ, પૃથ્વી 3 નેવી, આ ત્રણેના વર્ઝનો છે. અને એમાં એક્ઝેક્ટલી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ધનુષ એ પૃથ્વી 3 નું નેવલ વર્ઝન છે. આવો પ્રશ્ન હતો. મારક ક્ષમતા 350 કિલોમીટર, અને એ જે મિસાઇલ છે સમુદ્રથી જમીનની અંદર પ્રહાર કરનારી મિસાઇલ કહેવાય છે. તો આ જે છે વાત આપણને પૂછવામાં આવેલી હતી, ઓલરેડી પૂછાઈ ગયેલી છે. એટલે એવી રીતે જોવા જાવ તો આવી રીતે મિસાઇલોનો એક એક પ્રશ્ન તો હશે જ, બરાબર છે? એટલે ધનુષ છે એ પૃથ્વી 3 નું નેવલ વર્ઝન. ચાલો નેક્સ્ટ મિસાઇલ શૌર્ય. શૌર્ય છે જેની અટેકિંગ રેન્જ 1900 કિલોમીટર, 1900 કિમીની એની અટેકિંગ રેન્જ કહેવામાં આવે છે. આ છે એ શૌર્ય મિસાઇલ, બરાબર? આ શૌર્યની અટેકિંગ રેન્જ 1900 કિલોમીટરની છે. અને આ મિસાઇલ એ જમીનથી જમીન ક્યાંથી પ્રહાર કરે? જમીનથી જમીન પ્રહાર કરનારી આ મિસાઇલ જેનું નામ છે શૌર્ય, બરાબર? આ શૌર્યની ઝડપ 7.5 મેક. કેટલી છે? 7.5 મેકની ઝડપ ધરાવે છે. એટલે આ જે છે એ કેવી મિસાઇલ કહેવાય? આ મિસાઇલ કેવી કહેવાય? હાઇપરસોનિક. વેરી ગુડ, હાઇપરસોનિક મિસાઇલ કહેવાય. હાઇપરસોનિક મિસાઇલ છે આ. કઈ મિસાઇલ? તો જેનું નામ છે શૌર્ય. શૌર્ય છે ઈ હાઇપરસોનિક મિસાઇલ કહેવાય છે. હવે આ શૌર્ય છે ઈ જે આપણે ગઈકાલે આપણે લાસ્ટની અંદર K15 સાગરિકા, આ એનું જ એ જમીની વર્ઝન છે. કેનું વર્ઝન છે? K15 સાગરિકા, જે આપણે પરમાણુ સબમરીનમાંથી લોન્ચ કરતા હતા એની આ જમીની વર્ઝન આ K15 સાગરિકા છે. 750 કિલોમીટરની રેન્જ ધરાવે છે, પણ આની જમીની સંસ્કરણ છે, જમીની મિસાઇલ છે એ 1900 કિલોમીટરની એટેકિંગ રેન્જ ધરાવે છે. અને આ જે શૌર્ય મિસાઇલ છે એ 2 ફ્યુલ સ્ટેજ ઉપર કામ કરે છે, 2 તબક્કા ઉપર, 2 ફ્યુલ સ્ટેજ ઉપર કામ કરે છે, બરાબર? અને બંને ફ્યુલ સ્ટેજ છે એ ઘન બણતણ ઉપર કામ કરે છે. કેની ઉપર? ઘન બળતણ ઉપર કામ કરનારી આ મિસાઇલ શૌર્ય, બરાબર? 2 ફ્યુલ સ્ટેજ ઉપર કામ કરે છે, ઘન બળતણ ઉપર કામ કરે છે એવી આ મિસાઇલ જેનું નામ છે
શૌર્ય તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, બંને મિસાઇલ સમજાણી. સર. ઓકે, ચાલો નેક્સ્ટ અસ્ત્ર. અસ્ત્ર, આ અસ્ત્ર છે એની અટેકિંગ રેન્જ એટલે કે 80 કિલોમીટર્સ, 80 કિલોમીટરની અટેકિંગ રેન્જ ધરાવતી આ અસ્ત્ર નામની મિસાઇલ છે. અસ્ત્ર છે એ વાયુથી વાયુ એટલે કે એને તમે કોઈ પ્લેન દ્વારા જ લોન્ચ કરાવી શકો. કોઈ ફાઇટર જેટ હોય એના ઉપરથી તમે લોન્ચ કરાવી શકો અને કોઈ ફાઇટર પ્લેન હવાના જે ટાર્ગેટ છે એને તોડી પાડવા માટે આ અસ્ત્રનો ઉપયોગ થાય છે. આજના તમે કદાચ ન્યૂઝપેપર જોયું હોય તો આજના ન્યૂઝપેપરની અંદર એક એવી ખબર છે કે ચાઇનાએ તાઇવાનની અંદર પોતાના પરમાણુ લઈ જનારા જે વિમાનો છે એને તાઇવાનની સીમાની અંદર મોકલ્યા, એટલે અમેરિકા થયું લાલ ગુમ, એવો આખું એક હેડલાઇન છે 15મા પેજ ઉપર ગુજરાત સમાચારની અંદર. અને આ વાત જે છે આપેલી છે, એટલે આવી બધી વાતો છે એ જાણતી રહેવી. ઓકે, કરંટ અપની અંદર આ બધી વાતો જાણતી રહેવી. 80 કિલોમીટર, 80 કિલોમીટરની અટેકિંગ રેન્જ ધરાવનારી અસ્ત્ર નામની મિસાઇલ વાયુથી વાયુ પ્રહાર કરે, એર ટુ એર, વાયુથી વાયુ પ્રહાર કરી શકે. બરાબર છે. આ અસ્ત્ર નામની મિસાઇલ, બરાબર, જે આ ડીઆરડીઓ તૈયાર કરે છે, આ અસ્ત્ર જે તમે જોવો છો યાદ છે, બરાબર છે. આ અસ્ત્ર નામની મિસાઇલ છે એ ખાસ જ્યાં તમારી દ્રષ્ટિ જાય, દ્રષ્ટિની પહોંચથી પણ દૂર, બરાબર, ઓવર ધ સાઇટ એ પ્રહાર કરી શકે છે. અને આની અંદર એક BVR રડાર પણ છે. BVR એટલે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ નામનું આ રડાર ઈ આ અસ્ત્ર ઉપર છે, બરાબર, અસ્ત્રની અંદર છે. અને કેવી મિસાઇલ છે? ટુ કે એને AAR, એર ટુ એર મિસાઇલ કહેવામાં આવે, એટલે કે AAM તરીકે ઓળખવામાં આવી શકે છે. એર ટુ એર મિસાઇલ અસ્ત્ર, બરાબર. અસ્ત્ર જે છે એ ખાસ DRDO દ્વારા જે વિકસાવવામાં આવેલી હોય એવી સૌથી ઓછામાં ઓછા વજનની એ મિસાઇલ છે આ, બરાબર. આકારની દ્રષ્ટિએ પણ નાની, આકાર અને વજન આની દ્રષ્ટિએ સૌથી નાનું પણ નાગનું કણું, નાગનું બચ્ચું એના જેવી બાબત છે. સૌથી નાની મિસાઇલ છે આ અસ્ત્ર, બરાબર. અત્યાર સુધીની DRDOની સૌથી નાની, વજનમાંય હલકી એવી આ મિસાઇલ એટલે કે અસ્ત્ર. અને હંમેશા જે એરક્રાફ્ટની અંદર કેરી કરીને જવાની હોય એવી મિસાઇલ, મોસ્ટ ઓફ મિસાઇલ એ ઓછા વજનની રાખવામાં આવે, કારણ કે વિમાનને ઉપાડી જવાનું એટલા માટે. ઓકે, યસ સર. ચાલો નેક્સ્ટ પ્રહાર. આ બધી મિસાઇલો ઉપર આપણે વાત કરીએ છીએ. પ્રહાર, પ્રહાર એટલે કે એવી મિસાઇલ છે કે જેની અટેકિંગ રેન્જ 150 કિલોમીટર છે. 150 કિલોમીટરની અટેકિંગ રેન્જ એક્ઝેક્ટલી આ પ્રહાર છે, બરાબર. આ મિસાઇલ જે તમે જોવો છો આ મિસાઇલ ઈ પ્રહાર છે. હવે આ મિસાઇલ જે છે ઈ પિનાક નામના રોકેટ, પિનાક નામના રોકેટ છે એનાથી પ્રક્ષેપિત કરવામાં આવે. કેમાંથી? પિનાક રોકેટ ઉપરથી. પિનાક નામના રોકેટ ઉપરથી આ મિસાઇલને પ્રક્ષેપિત કરવામાં આવે છે. એટલે આ મિસાઇલ જે છે એની ક્ષમતા, મારક ક્ષમતા છે હજી વધારી અને 150 કિલોમીટરની જે રેન્જ હતી એની જગ્યાએ એ 250 થી 250 થી 350 કિલોમીટર સુધી જઈ શકે. જો એને પિનાક ઉપરથી તમે લોન્ચ કરો તો એ 250 થી લઈને 350 કિલોમીટર સુધી એ અટેકિંગ રેન્જ એની કહી શકાય, બરાબર છે. એવી આ મિસાઇલ છે. હવે આ મિસાઇલનું નામ છે તો કે પ્રહાર. પ્રહાર જે છે એ સરફેસ ટુ એર પણ કહી શકાય, એટલે કે જમીનથી હવા અને જમીનથી જમીન પણ થાય, બરાબર. એવી મિસાઇલ જેનું નામ છે પ્રહાર, બરાબર. 150 કિલોમીટર જનરલ રેન્જ હોય, પણ જ્યારે એને પિનાક નામના રોકેટમાંથી છોડવામાં આવે તો એ વખતે એની રેન્જ બની જાય
200-250 કિલોમીટર થી લઈને 350 કિલોમીટરની રેન્જ તમને મળે. બરાબર છે. અલગ અલગ રોકેટ લોન્ચર્સમાંથી આને લોન્ચ કરવામાં આવતી હોય છે. એવી મિસાઇલ છે પ્રહાર. બરાબર. ત્યાર પછી નિર્ભય. નિર્ભય એટલે જો આ મિસાઇલ જેનું નામ છે નિર્ભય. હવે આ નિર્ભય છે એની અટેકિંગ રેન્જ 1000 કિલોમીટર્સ, 1000 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ નિર્ભય. નિર્ભય છે એ ભારત દેશ દ્વારા નિર્મિત સ્વદેશી એવી મિસાઇલ છે, સબસોનિક ક્રૂઝ મિસાઇલ. સ્વદેશી સબસોનિક ક્રૂઝ મિસાઇલ. કેવી મિસાઇલ છે કે સ્વદેશી સબસોનિક ક્રૂઝ મિસાઇલ કહેવામાં આવે છે. બરાબર. એવી આ મિસાઇલ એટલે કે નિર્ભય. ક્રૂઝ મિસાઇલ એટલે આવી મિસાઇલો છે એ ખૂબ ઓછી ઊંચાઈએ જઈ શકે, પરવલય કાર્યગતિ કરી શકે અને ટાર્ગેટ એન્ડ લોક, ફાયર એન્ડ ફરગોટના સિદ્ધાંત ઉપર કામ કરે. એટલે કે એક વખત તમે ફાયર કરી દીધું ટાર્ગેટ લોક કરીને, પછી ઈ ટાર્ગેટને પાછળ ગતિ કરશે અને જ્યાં સુધી તોડી નહીં પડે ત્યાં સુધી એની પાછળ ગતિ કરશે. એવી મિસાઇલ છે એ ક્રૂઝ મિસાઇલ, સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બરાબર. આ નિર્ભય નામની મિસાઇલ છે ઈ તમને જમીન, પાણી અને હવા ત્રણ પ્રકારે ઈ કોઈ પણ ટાર્ગેટ ઉપર જઈ શકવાની, પ્રહાર કરવાની એક ક્ષમતા ધરાવે છે. જમીન, સરફેસ, એર, બરાબર, એન્ડ વોટર, ત્રણ જગ્યાએ જે છે એ મારી શકે છે, કોઈ પણ ટાર્ગેટ્સને પાડી શકે છે. એટલે એવી આ મિસાઇલ જેને કહેવામાં આવે છે ઓકે નિર્ભય. બરાબર. જો તમે નિર્ભય અને બ્રહ્મોસ મિસાઇલ છે એની તમે પ્રહાર ક્ષમતા ઉપર વાત કરીએ તો નિર્ભયને છે એની પ્રહાર ક્ષમતા બ્રહ્મોસથી થોડી વધારે કહેવામાં આવે છે. એટલે એવી મિસાઇલ નિર્ભય 1000 કિલોમીટરની રેન્જ ધરાવે છે, સ્વદેશી છે, એકદમ ઇન્ડિજિનસ સબસોનિક ક્રૂઝ મિસાઇલ કહેવામાં આવે છે. જમીનથી પાણી, હવા અને જમીન, પાણી અને હવા ત્રણ કોઈ પણ મીડિયમની અંદર એ પોતાનો ટાર્ગેટને તોડી પાડવા માટે સક્ષમ છે. ડન? ડન સર. ઓકે. ત્યાર પછી એએડી. એએડી એટલે કે એડવાન્સ એર ડિફેન્સ, જે આ છે એડવાન્સ્ડ એર ડિફેન્સ. એડવાન્સ એર ડિફેન્સ આડ, એએડી. શું છે ભાઈ આ એડવાન્સ એર ડિફેન્સ? તો કે કોઈ પણ મિસાઇલ ઈ તમારી સામે આવતી હોય ત્યારે ઈ મિસાઇલને ડિફેન્સ કરવા માટે, તોડી પાડવા માટે આ એડવાન્સ એર ડિફેન્સ એ મિસાઇલ હોય. હવે આ એડવાન્સ એર ડિફેન્સનું એક બીજું નામ પણ છે અશ્વિન. અશ્વિન તરીકે પણ આ એડવાન્સ એર ડિફેન્સને ઓળખવામાં આવે છે. એડવાન્સ એર ડિફેન્સ એ એની તમને મારક ક્ષમતા ની ઉપર વાત કરીએ તો 30 કિલોમીટર ઊંચાઈ સુધી એક્ઝેક્ટલી વર્ટિકલી આ જેમ જાય છે ને એ જ રીતે 30 કિલોમીટરની ઊંચાઈ સુધી આ એડવાન્સ એર ડિફેન્સ, જેને અશ્વિન કહેવામાં આવે છે, ઈ કોઈ પણ ટાર્ગેટને તોડી પાડી શકે. એની રેન્જ 30 કિલોમીટર ઊંચાઈ સુધી. બરાબર. એ 30 કિલોમીટરની ઊંચાઈ સુધી જઈ શકે. હવે આવી એડવાન્સ એર ડિફેન્સ હોય હંમેશા એની ઝડપ છે એ વધારે રાખવામાં આવે. શા માટે? કારણ કે જો ઓલા દેશની કોઈ પણ પાકિસ્તાન કે ચાઇનામાંથી મિસાઇલ આવે તો આપણી મિસાઇલ એની એરે ફૂલ સ્પીડમાં જઈને એને તોડી પાડવી, હવામાને તોડી પાડી શકાય એવી હોવી જોઈએ. જો એવો ન હોય તો એ આપણે અહીંયા આવી જાય, આપણો નાશ કરી નાખે, પછી હવામાં એ ગોતતી રહી. એવું તો ન થવું જોઈએ. તો એટલા માટે આની ઝડપ છે 4.5 મેકની ઝડપ છે. 4.5 મેકની ઝડપ ધરાવનારી આ મિસાઇલ એડવાન્સ એર ડિફેન્સ કહેવામાં આવે છે. બરાબર. આ અશ્વિન છે એ ઓછી ઊંચાઈના કોઈ ટાર્ગેટ્સ છે એને અચીવ કરવા માટે આ એડવાન્સ એર ડિફેન્સ એ રાખવામાં આવી છે. અને આ મિસાઇલ સિંગલ સ્ટેજ ઘન બળતણની અંદર જ આ ઉપયોગ કરવામાં આવે છે આની અંદર. બરાબર. એવી આ મિસાઇલ અશ્વિન આડ અથવા તો એડવાન્સ એર ડિફેન્સ 30 કિલોમીટર સુધીની ઊંચાઈ, ઓછી ઊંચાઈ ઉપરના કોઈ ટાર્ગેટ્સ હોય
એને તોડી પાડવા માટે AAD એ યુઝ થાય છે. બરાબર, ચાલો નેક્સ્ટ બરાક 8. બરાક 8 નામની મિસાઇલ જે ખાસ જમીનથી હવામાં પ્રહાર કરનારી છે. જમીનથી હવા છે એની અંદર પ્રહાર કરનારી આ મિસાઇલ બરાક 8 તરીકે ઓળખવામાં આવે. મિત્રો, બરાક 8 છે એ ભારત અને ઇઝરાયલનું એક સંયુક્ત વર્ઝન છે. ભારત અને ઇઝરાયલ એ બંનેનું સંયુક્ત સાહસ કહેવામાં આવે. ભારત અને ઇઝરાયલ નું સંયુક્ત સાહસ છે. કોનું? ભારત અને ઇઝરાયલનું સંયુક્ત સાહસ છે આ બરાક. બરાક ની મારક ક્ષમતા 90 કિલોમીટર ની ઊંચાઈ સુધી પાડી શકે. જે આપણને એડવાન્સ એર ડિફેન્સ ની અંદર આપણને જે 30 કિલોમીટરની ઊંચાઈ મળી, અહીંયા તો 90 કિલોમીટર સુધી તમે જઈ શકો છો. બરાબર, આ એવી સુપરસોનિક મિસાઇલ છે. કેવી મિસાઇલ? સુપરસોનિક મિસાઇલ કહેવામાં આવે. એનું નામ છે બરાક 8. ભારત અને ઇઝરાયલનું જમીનથી હવામાં પ્રહાર કરનાર એવી મિસાઇલ અને 90 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર એ કોઈ પણ પોતાના ટાર્ગેટ્સને તોડી પાડી શકે એવી મિસાઇલ સુપરસોનિક મિસાઇલ છે બરાક 8. ડન? યસ સર. સર, બરાક કરીને કોઈ રાઇફલ કે પિસ્તોલ કેવું કઈ છે? બરાક મિસાઇલ. કઈ? ઓકે. મિસાઇલ છે. નેક્સ્ટ સ્પાઇક. સ્પાઇક જે છે એ સ્પાઇક આપણે એર સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક ત્યારે આપણે એક બોમ્બ વરસાવ્યો હતો. કોઈને ખબર છે? શું સર? જ્યારે આપણે પાકિસ્તાનને બાલાકોટની અંદર એર સ્ટ્રાઇક કરી ત્યારે આપણે એક બોમ્બ વરસાવ્યો હતો. જ્યાં એ બોમ્બમાં કયો ઉપયોગ કર્યો હતો? એ કયો બોમ્બ હતો? ખ્યાલ નથી. સ્પાઇસ બોમ્બ. સ્પાઇસ. ઓકે. સ્પાઇસ બોમ્બ છે, ઇઝરાયેલી છે એ. સ્પાઇક જે છે એ એન્ટી ટેન્ક મિસાઇલ છે. એન્ટી ટેન્ક મિસાઇલ છે. કેવી મિસાઇલ? એન્ટી ટેન્ક મિસાઇલ કહેવામાં આવે છે. સ્પાઇક એટલે કે એન્ટી ટેન્ક મિસાઇલ. હવે કોઈ પણ ટેન્કને તોડી પાડવા માટેની આ સ્પાઇક નામની મિસાઇલ, બરાબર, જે ઇઝરાયેલની એક કંપની છે રફાયેલ, એના દ્વારા આ સ્પાઇક બનાવવામાં આવી છે. 30 કિલોમીટર સુધીની રેન્જ છે આની. સર, આ હા. ગાઇડેડ મિસાઇલ છે કે કઈ કેવી? રીતની છે? ગાઇડેડ છે? એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કે ખાલી હા, એન્ટી ટેન્ક? એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. ઓકે. હા, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે આ સ્પાઇક. ઇઝરાયલ દ્વારા વિકસાવવામાં આવેલી અને ભારતે પણ આ મિસાઇલ ઇઝરાયલ પાસેથી મેળવેલી છે એવી મિસાઇલ છે આ સ્પાઇક. ડન? ક્લિયર અહીંયા સુધી બધાને? હવે હું શરૂઆત કરું છું જે રિસન્ટ કરંટના ટોપિક્સ. હવે મજા આવશે તમને. હું અલગ અલગ જગ્યાએ આખું અડાડી દઈશ. બરાબર, અને એની અંદર તમને એવી વિશેષ સારી ઇન્ફોર્મેશન મળશે આના દ્વારા. યસ સર. ચાલો, અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? જો હમણાં 1 તારીખે આપણે બજેટ આવવાનું છે. આ વખતનું બજેટ છે એ સમગ્ર પેપરલેસ બજેટ છે. અને હમણાં હલવા ખાવાની પ્રથા છે દર વખતે કે બજેટ બની જાય એટલે હલવા ખાવાનું. આ વખતે એનું પ્રિન્ટિંગ થવાનું નથી. બરાબર, અને પેપરમાં ક્યારે એવું ન પૂછે કે હલવાની અંદર ગાજરનો હલવો હતો કે દૂધીનો હલવો હતો. એટલે ઘણા લોકો એવા પ્રશ્ન કરાવે કે આ છે હલવો એ ગાજરનો હલવો હતો. એવું કોઈ દી પૂછાય નહીં. ખાલી એટલું યાદ રાખવાનું કે હલવા ખાવાની પ્રથા એટલે શું? તો કે જ્યારે બજેટ બની જાય ત્યારે એ બજેટ છે એ મીઠું છે. એટલે કે બજેટ ભારતના ગરીબ લોકો, નાનામાં નાના લોકો માટે સારું બજેટ છે એટલા માટે સ્વીટ ખાવામાં આવે, હલવા પ્રથા કહેવામાં આવે. અને આ વખતે આ હલવા પ્રથાની અંદર લગભગ આજે અથવા તો 27 તારીખ સુધીમાં આ વસ્તુ લોન્ચ થઈ જશે. ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે જેનો ઉપયોગ
ભારતના તમામ સાંસદો, તમામ લોકો કરી શકશે. જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ વાંચતા હશે ત્યારે એ વખતે આ બજેટ છે એ એના મોબાઈલની અંદર, એપની અંદર આવી જશે. એવી પ્રકારની આ વખતે વ્યવસ્થા છે. એકદમ પેપરલેસ બજેટ, જે ભારતના ઇતિહાસની અંદર ને અત્યાર સુધીની સૌથી મોટી બાબત છે. આ 1800 સાલથી કેટલા બધા ઇવોલ્યુશન થયા અને ત્યાર પછીનું આ રિસન્ટલી એવો ઇવોલ્યુશન કે જે આ પેપરલેસ બજેટ આ સૌ પ્રથમ વખત આવવાનું છે. અને એ આપણે 1 તારીખે બજેટ આવશે. આપણે શેડ્યુલ એવું કરશું કે 2 તારીખે હું તમને બજેટ ઉપર માહિતી આપીશ. ડન? યસ સર. બરાબર. 2 તારીખે સ્પેશિયલ સેશન ગોઠવશું. આપણે જોઈ લઈએ આપણે કે ભાઈ 2 તારીખે કયો વાર આવે છે. ઓકે, મંગળવાર આવે છે. બરાબર, મંગળવાર આવે છે ને 2 તારીખે બજેટની તમામ બાબતો કરાવી દઈશ. અને એ બજેટ પછી તમારે આખું વર્ષ ચાલશે. આખું વર્ષ અલગ હોય છે, એટલે એવી રીતે આપણે કામ કરશું. કરવું છે ને ભાઈ? હા સર. ઓકે, ચાલો શરૂઆત કરીએ હવે આજેથી એક આખા કરંટ બેઝ ટોપિક ઉપરથી. S-400 ટ્રાયમ્ફ મિસાઇલ, S-400 મિસાઇલ, એની ઉપર સૌથી પહેલા આપણે વાત કરીએ. હવે ઘણા બધા મિત્રોને ખબર હશે કે આ S-400 મિસાઇલ છે શું? S-400 શું છે? ક્યાંથી, કયા દેશમાંથી આપણે લીધી? રશિયા. વેરી ગુડ, રશિયા. S-400 આપણે ભારતે રશિયા પાસેથી આ મિસાઇલ લીધી. જો એક્ઝેક્ટલી આવી મિસાઇલ છે આ. બરાબર, ફોટામાં તમને જે દેખાય છે ને એવી મિસાઇલ છે S-400. દુનિયાની આધુનિકમાં આધુનિક અને ખતરનાકમાં ખતરનાક મિસાઇલ S-400 રશિયાએ બનાવેલી છે. બરાબર, આ રશિયાનું આધુનિકમાં આધુનિક મિસાઇલ કહેવામાં આવે છે. પોતાના આસપાસના 400 કિલોમીટરની રેન્જની અંદર ક્ષેત્રમાં આવનારી કોઈ પણ મિસાઇલ જે પોતાના 400 કિલોમીટરના એરિયાની અંદર આવે છે, એ મિસાઇલને તોડી પાડવા માટે આ મિસાઇલ S-400 સક્ષમ છે. એડવાન્સમાં એડવાન્સ છે. દુશ્મનોના કોઈ પણ હથિયાર હોય, પછી કોઈ પ્લેન આવે તો એને તોડી પાડવા માટે આ મિસાઇલ સક્ષમ છે. એવી મિસાઇલ છે. આ જે છે એ સિસ્ટમની અંદર તમને 8 લોન્ચર છે. 8 લોન્ચર છે. એક એનું કમાન્ડ સેન્ટર છે. અહીંયા એક કમાન્ડ સેન્ટર આવે, એક કમાન્ડ સેન્ટર છે. એવું એક રડાર છે, એક રડાર હોય. બરાબર છે. અને આવી રીતે આ S-400 ખરીદનારો દુનિયાનો બીજો દેશ, રશિયા પાસેથી S-400 ટેકનોલોજી લેવા વાળો દુનિયાનો ભારત છે, એ બીજો દેશ છે. શા માટે ભાઈ બીજો કીધો? તો પેલું કોણ? ચાઇના. 2016 ની અંદર ચાઇનાએ રશિયા પાસેથી આ S-400 મિસાઇલ ખરીદેલી છે. એવો દેશ છે પેલો ચાઇના. અને દુનિયાના બીજા દેશની અંદર ભારત આવે કે જેની પાસે આ પ્રકારે આવી એક મિસાઇલ સિસ્ટમ છે. એ જ હવે આ મિસાઇલની વિશેષતા કહું તમને કે એક સાથે 100 ટાર્ગેટને લોક કરી શકે. 100 જે ટાર્ગેટ્સ છે એ લોક થઈ શકે. બરાબર, એક સાથે 100 ટાર્ગેટ લોક કરી શકાય અને એક સાથે 8 ટાર્ગેટ અચીવ કરી શકાય. 8 ટાર્ગેટ એના તોડી પાડી શકાય. બરાબર, એટલે એવી રીતે આ S-400 મિસાઇલની ખાસ એવી વિશેષતાઓ છે. સમજાણું બધા અહીંયા પહેલા? સમજાણું કે નહીં ભાઈ? યસ સર. ઓકે, બીજા બધા સુઈ નથી ગયા ને? ના સર. હા બોયસ, ચાલો હવે S-400 એના માટે એક શબ્દ આવે છે ખાસ કરીને, એ હવા, સરફેસ ટુ એર
સરફેસ ટુ એર કહેવામાં આવે છે. SAM એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ કહેવામાં આવે. જમીનથી હવામાં પ્રહાર કરનારી આ મિસાઇલ એટલે સરફેસ ટુ એર મિસાઇલ, અને એવી મિસાઇલ એટલે કે S-400. બરાબર. આ S-400 એક ખાસ કરીને હજી એક શબ્દ એના માટે આવે છે, તો કે એ મીડિયમ લોંગ રેન્જ, મોડર્ન લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ કહેવામાં આવે. કે એ મિસાઇલ જે છે એ બહુ મોટી મારક ક્ષમતા ધરાવનારું એવું પણ આ લોંગ રેન્જ સુધી જઈ શકનારી એવી મિસાઇલ કહી શકાય છે. બરાબર. એ સરફેસ ટુ એર મિસાઇલ, જમીનથી હવાની અંદર પ્રહાર કરનારી. હવે અમેરિકાની એક મિસાઇલ છે જેનું નામ છે થાડ. કોઈને ખબર હોય તો થાડ. આ થાડ નામની મિસાઇલથી પણ ખતરનાક કહેવામાં આવે છે એવી મિસાઇલ એટલે કે S-400. બરાબર. થાડ જે છે એ ટર્મિનલ હાઈ અલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ કહેવામાં આવે. ટર્મિનલ હાઈ અલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ એ મિસાઇલનું નામ છે થાડ. એનાથી પણ ખતરનાકમાં ખતરનાક મિસાઇલ કહેવામાં આવે છે એવી આ S-400. 100 ટાર્ગેટને લોક કરી શકાય. આમાંથી એક સાથે એક જ સેકન્ડની અંદર તમે 8 ટાર્ગેટ તોડી પાડી શકાય એવી આ મિસાઇલ કહેવામાં આવે છે. બરાબર છે. અને આ સંપૂર્ણપણે UAV છે એટલે કે માનવ રહિત જે મિસાઇલ કહેવામાં આવે છે. બરાબર. હવે આની સાથે હું ભારત અને રશિયાના સંબંધો ઉપર પણ વાત કરું છું. ભારત અને રશિયા એક એવા દેશો છે કે આઝાદી પછીથી ભારત અને રશિયા હંમેશા ભારતના પક્ષે રહ્યું છે. ભારતને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભારતને એને મિસાઇલ ટેકનોલોજીસ એ ઉપલબ્ધ કરાવી છે. એવી આ S-400 મિસાઇલ એમાંથી એક. બરાબર. બહુ સારી એવી દેશો, આ બંને દેશો વચ્ચેનું સંગઠન છે. હવે આ બંને દેશો વચ્ચે ઘણા બધા કરારો પણ કરવામાં આવ્યા અને ઘણી બધી કમિટીઓ છે આ બંને દેશો વચ્ચે ઓલરેડી આયોજિત કરવામાં આવી છે. બરાબર. આ ઉપરાંત ભારત છે એ રશિયા પાસેથી AK-203 રાઇફલ લેવાની છે. રાઇફલ પણ લઈ છે. KA-226T નામના હેલિકોપ્ટર, યુટિલિટી હેલિકોપ્ટર પણ આ લેવાના છીએ. આપણે રશિયા પાસેથી આ બંને વસ્તુ પણ લેવાના છીએ. એટલે આવી રીતે ભારતીય સેનાની અંદર તમે લગભગ જે 86% જે ઇક્વિપમેન્ટ્સ છે એ બધા લગભગ રશિયાના છે, રશિયન બનાવટના છે. બરાબર. એવા રશિયા અને ભારતના સારા એવા સંબંધો છે. હજી આગળ વાત કરીએ કે ભારત અને રશિયા આ બંને સાથે મળીને તો બ્રહ્મોસનું નિર્માણ કર્યું. બ્રહ્મોસ પણ ભારત અને રશિયાની જ બનાવટ છે. તો ભારત અને રશિયાના જે સંબંધો છે એ ઘણા બધા સારા છે. આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયા અને રશિયા બંને બહુ સારા એવા સંબંધો ધરાવે છે. હવે અહીંયા હું તમને ભારત અને રશિયા વચ્ચેના જે અભ્યાસક્રમો થાય છે એ કયા કયા થાય છે એનું પણ આપણે વાત કરી લઈએ કે ભારત અને રશિયા વચ્ચે કયા કયા પ્રકારના જે અભ્યાસક્રમો, સૈન્ય અભ્યાસક્રમો થાય છે એની પણ વાત કરીએ જેથી કરીને આપણે ભૂલાય નહીં. બરાબર. ચાલો તો મિત્રો, ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર યુદ્ધાભ્યાસ, ઇન્દ્ર આ જે છે એ ભારત અને રશિયા વચ્ચે આયોજિત થાય છે. આ કેવો છે અભ્યાસક્રમ યુદ્ધાભ્યાસ ઇન્દ્ર? તો કે ભાઈ ભારત અને રશિયાની સેના વચ્ચે થાય છે. ભારત અને રશિયાની સેના વચ્ચે આ થતો એક અભ્યાસક્રમ છે. બરાબર. આ જે છે એ ભારત અને રશિયાની ત્રણ ઇન્ડિયન નેવી અને એરફોર્સ ત્રિસેવા અભ્યાસક્રમ છે. આમાં એની નેવી, એરફોર્સ અને આર્મી ત્રણે ત્રણ આમાં ભાગ લઈ યુદ્ધ અભ્યાસ ઇન્દ્ર. યાદ રાખજો, ઇન્દ્ર છે આપણે ભારત અને રશિયાની વચ્ચે આપણે આ અભ્યાસક્રમ થાય છે. હજી વાત કરીએ કે ભાઈ ભારત અને રશિયાની અંદરના સંબંધોમાં INS વિક્રમાદિત્ય હમણાં જ રિટાયર્ડ કર્યું, કોઈ ખબર હોય તો INS વિક્રમાદિત્ય એ મેં લીધું છે આની અંદર કે INS વિક્રમાદિત્ય છે કે જે રશિયન બનાવટનું હતું.
આ આઈએનએસ વિક્રમાદિત્ય હમણાં જ ભાવ અને રિટાયર્ડ કરી દીધું, ડીકમિશન કરી દેવામાં આવ્યું અને ગુજરાતના અંગલ બંદરે આપણે અહીંયા ભાવનગર પાસેના અલંગ બંદરે છે ત્યાં અત્યારે લાંગરવામાં આવેલું છે એ આઈએનએસ વિક્રમાદિત્ય. સર હા સર હા હા વિક્રમાદિત્ય કે આઈએનએસ વિરાટ? વિક્રમાદિત્ય. વિરાટ તો છે જ. વાત કરીશ ડોન્ટ વરી. આગળ આમાં જ લીધું છે, આજના જ લેક્ચરમાં આવશે. એટલે આ રીતે આઈએનએસ વિક્રમાદિત્ય પણ આપણે ભારતે રશિયન બનાવટનું છે. હજી વાત કરું તમને કે આર્મીની અંદર T-90 અને T-72 નામની જે યુદ્ધ ટેન્કો છે, વજ્ર ટેન્ક, એ પણ આપણે ઇન્ડિયન આર્મીની જે રશિયન બનાવટની છે. ભારત સુખોઈ MK3 લડાકુ વિમાનો છે એ પણ રશિયન બનાવટના છે. એટલે રશિયા અને ભારત વચ્ચે બહુ સારો એવો સંબંધ છે એવું કહી શકાય છે આના ઉપરથી, કે ઘણી બધી INS વખત જ્યારે વિરાટનું? જરૂર પડી છે. એક મિનિટ. હા સોરી, વિરાટ મારી ભૂલ ચૂક લેવી દેવી. વિરાટ વિક્રમાદિત્ય થી ચાલુ છે. બરાબર, ચાલો કરેક્ટ કરી લેજો. વિક્રમાદિત્ય, બરાબર. એ વિક્રમાદિત્ય હજી એનું કમિશન ચાલુ છે. વિરાટને આપણે ડીકમિશન કર્યું. ડન. ક્લિયર અહીંયા સુધી બધીને? યસ સર. ઓકે. ધ હિન્દુનું આર્ટિકલ હતું આ ધ હિન્દુમાં પૂછવામાં આવ્યું એમાં આવેલું છે એટલા માટે. એટલે આ ત્રણ વસ્તુઓ યાદ રાખજો. યુદ્ધ અભ્યાસ કેન્દ્ર ભારત અને રશિયા વચ્ચે થાય છે, જે ત્રણ સેનાઓનો અભ્યાસક્રમ કહેવામાં આવે છે. 30 એવા અભ્યાસક્રમ છે. આઈએનએસ વિક્રમાદિત્ય આપણે ભારતે રશિયન બનાવટનું છે. T-19 T-72 વજ્ર ટેન્કો છે એ પણ રશિયન બનાવટની છે. સુખોઈ પણ રશિયન બનાવટનું છે. એટલે ભારત અને રશિયા વચ્ચે બહુ સારા એવા સંબંધો કહી શકાય. ચાલો નેક્સ્ટ, બ્રહ્મોસ મિસાઇલ એનું એક લેન્ડ એટેક વર્ઝન તાજેતરની અંદર આ વર્ઝન જે છે એને લોન્ચ કરવામાં આવ્યું છે. એની ઉપર આપણે વાત કરીએ. બ્રહ્મોસ મિસાઇલ સૌથી પહેલા હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ બ્રહ્મપુત્ર અને રશિયાની કઈ નદી? મોસ્કવા અને બ્રહ્મપુત્ર, આ બંનેમાંથી નામ આપ્યું બ્રહ્મોસ. બરાબર છે. હવે આ બ્રહ્મોસનું તાજેતરમાં એક લેન્ડ એટેક વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું નવેમ્બર મહિનાની અંદર 2020 24મી નવેમ્બરના રોજ આને લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ જે છે વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું. બ્રહ્મોસ મિસાઇલ, હવે આપણને ખબર છે કે બ્રહ્મોસ મિસાઇલ એ સરફેસ ટુ એર છે, પરંતુ સરફેસ ટુ સરફેસનું એક વર્ઝન છે એ હમણાં જ આનું લોન્ચિંગ કરેલું છે. અને આ બ્રહ્મોસ મિસાઇલ કે જેનું અટેકિંગ રેન્જ કેટલી બની શકે? બ્રહ્મોસ મિસાઇલ છે એની અટેકિંગ રેન્જ કેટલી હોઈ શકે? આ કરાવેલું છે. 250 થી 300 કિલોમીટર અબોવ. યસ. જો સૌથી પહેલા હવે આપણે બ્રહ્મોસ ઉપર વાત કરીએ પછી ને લેન્ડ એટેક વર્ઝન ઉપર વાત કરશું. બ્રહ્મોસ મિસાઇલ, બરાબર. તો આવી રીતે આ બ્રહ્મોસ નામ આવ્યું. કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? તો કે એના માટે બંને દેશોએ કરાર કરીને કંપની બનાવી. એ કંપનીનું નામ શું? તો કે બ્રહ્મોસ એરસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ.
આની બનાવટ છે, બરાબર. બ્રહ્મોસ આની બનાવટ છે. હવે આ બ્રહ્મોસ છે એના માટે ખાસ કરીને એક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને રશિયાની કંપની છે, બરાબર. આની અંદર બે ભારતની DRDO છે આ કંપનીની સ્થાપનાની અંદર, બરાબર. આ એક સંયુક્ત કંપની છે ભારત અને રશિયાની. પણ આની અંદર ભારતની DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને રશિયાની મિશિનોસ્ટ્રિયા આ બંને વચ્ચે કરાર થયેલા છે, બરાબર. એક્ઝેક્ટ વસ્તુ આની અંદર છે. રશિયાની કંપની છે મિશિનોસ્ટ્રિયા અને એની વચ્ચે આ કરાર કરવામાં આવ્યા. અને બનાવવામાં આવ્યું બ્રહ્મોસ એરસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ. અને આ બ્રહ્મોસ એરસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ છે કે એ કેવી મિસાઇલ છે તો કે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ઓકે ભાઈ, હવે અહીંયા હું તમને ઈ પણ સમજાવી દઉં છું સાથે સાથે કે ભાઈ સુપરસોનિક સબસોનિક કેટલી ઝડપ આવે. જુઓ મિત્રો, સૌથી પહેલા હું આપણે વાત કરું છું અહીંયા સબસોનિક ઉપર. સબસોનિક, ત્યાર પછી આવે સુપરસોનિક, પછી આવે હાઇપરસોનિક, બરાબર. જો ઝડપ ઉપર વાત આવે કે જેની 0.8 મેક થી ઓછી ઝડપ હોય એ બધાય આવે સબસોનિક. શું કહેવાય એ મિસાઇલને? સબસોનિક કહેવામાં આવે. જેની ઝડપ ઈ 2 થી લઈને 3 મેક સુધીની હોય, બરાબર, એને સુપરસોનિક કહેવામાં આવે. જેની ઝડપ 2 થી લઈને 3 મેક સુધીની હોય. જેની ઝડપ 5 મેક થી વધુ હોય એને કહેવામાં આવે હાઇપરસોનિક કહેવાય. શું? એને હાઇપરસોનિક મિસાઇલો કહેવામાં આવે. આવી રીતે આ 3 ક્લાસિફિકેશન થાય. હવે એનું ગુજરાતી કહું, પેપરમાં કદાચ સુપરસોનિક સબસોનિક પૂછાય તો ગુજરાતીમાં તમે ભૂલ ખાવ, બરાબર. કદાચ ક્યારેય પણ આવી જાય ગુજરાતીની અંદર તો એનું ગુજરાતી કહું છું. જો સબસોનિક છે એનું ગુજરાતી છે ઉપધ્વનિક. ઉપધ્વનિક નામ આપે, બહુ ડેન્જર ગુજરાતી. જો હા, સબસોનિક હા બહુ ડેન્જર છે. ઉપધ્વનિક નામ શબ્દ આવે. સુપરસોનિક આવે તો એનું માટે પરાધ્વનિક નામનો શબ્દ છે. અને હાઇપરસોનિક છે તો એના માટે અતિધ્વનિક નામનો શબ્દ છે, બરાબર. અતિધ્વનિક. આ રીતે 3 બાબત જે છે એ સબસોનિક, સુપરસોનિક અને હાઇપરસોનિક ઉપર. ડન? ક્લિયર? હવે આ જે બ્રહ્મોસ છે ઈ બ્રહ્મોસને અત્યાર સુધી કોઈ પણ જહાજો, કોઈ પણ સબમરીન અથવા તો તમે એને જમીનથી લોન્ચ કરી શકતા હતા, બરાબર. વયું ગયું. કઈ વાંધો નહીં. આગલું જે હતું એ લખી લીધું હતું ને તમે? હા સર, હા, ઓકે ઓકે. સ્ક્રીનશોટ લઈ લીધો હતો. એટલે બ્રહ્મોસ મિસાઇલ છે એની અંદર આ 3 પ્રકારની. અત્યાર સુધી આ બ્રહ્મોસ મિસાઇલને સબમરીનમાંથી, વિમાનમાંથી, કોઈ ફાઇટર જેટમાંથી લોન્ચ કરવામાં આવતું હતું, પરંતુ એનું લેન્ડ એટેક વર્ઝન અત્યાર સુધી બનાવ્યું નહોતું. પણ હવે નવેમ્બર મહિનાની અંદર આપણે એમાં પણ સક્સેસફુલ થયા. લેન્ડ એટેક વર્ઝન બ્રહ્મોસ મિસાઇલનું આપણે બનાવવામાં આવ્યું, બરાબર છે. હવે આ મિસાઇલ એને વિશ્વની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ કહેવામાં આવે. બ્રહ્મોસ છે વિશ્વની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. હવે આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, બરાબર,
એ એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ પણ છે. બરાબર, હજી આનું એક મસ્તીનો શબ્દ એન્ટી શિપ, કોઈ પણ પ્રકારના શિપને તોડી પાડવા માટે સક્ષમ એ એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ એ કહેવાય. જેવી રીતે એન્ટી ટેન્ક મિસાઇલ હોય એવી જ રીતે એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ આવે. બરાબર, આ મિસાઇલો એ ફાયર એન્ડ ફરગોટના સિદ્ધાંત ઉપર કામ કરે. એ મેં તમને સમજાવી દીધું છે કે એક વખત ફાયર કરી દો પછી ભૂલી જવાનું, પછી એની મેળે મેળે જે છે એની પાછળ જાય એવી મિસાઇલ. બરાબર, આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. હવે આની વાસ્તવિક રેન્જ જે છે એ જનરલી 290 કિલોમીટર જેટલી હોય. બરાબર, 290 કિલોમીટર જેટલી, પરંતુ આની રેન્જ એક્સટેન્ડ થઈ શકે 400 કિલોમીટર સુધી. 400 કિલોમીટર સુધી એને તમે તોડી પાડી શકાય છે કોઈ પણ અંદર. અને હજી ભવિષ્યની અંદર આમાં આપણે 600 કિલોમીટર અપગ્રેડ કરવાના છીએ, 600 કિલોમીટર સુધી જવાના છીએ. એવી એ મિસાઇલ એ ભવિષ્યની અંદર છે. નેક્સ્ટ જે છે હવે અમે આમાં કામ કરવાનું છે. બરાબર, એવી મિસાઇલ આ બ્રહ્મોસ મિસાઇલ. બરાબર, આની જે છે એ 5 મેક થી વધારે જો ઝડપ થાય તો એને કહેવામાં આવે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ. બરાબર, જો 5 મેક થી વધારે ઝડપ હોય તો હાઇપરસોનિક કહેવાય. ડન? યસ સર. હા, વચ્ચે ક્યાંક સાંભળ્યું તો આવું કોકની પાસેથી કે બ્રહ્મોસની ઓલરેડી જે રેન્જ છે ને એ તો વધારે જ છે, બટ અમુક લિમિટેશન્સ ના લીધે ગવર્મેન્ટે બહાર નથી પાડી એની સાચી રેન્જ. સાચું એવું છે, છે કઈ? સાચું છે, હા, સાચું જ છે. બ્રહ્મોસની રેન્જ આપણે MTCR માં આવીએ ને એટલા માટે આપણે દુનિયાને હા દેખાડતા એટલે નથી. હા એટલે જ. બાકી બહુ શક્તિશાળી છે એમ. બહુ શક્તિશાળી છે. 5-5.5 કિલોમીટરની રેન્જ ધરાવે છે એવું કહે છે. પણ આવા બધા સિક્રેટ્સ બહાર તો રિવીલ કરવાના હા હોય એટલે એટલા માટે. ગવર્મેન્ટ ઓફિશિયલ નું. હા, ના, એ સાચી વસ્તુ છે. ડન. અને આ જે પરીક્ષણ હવે આપણે કરીએ કે ભાઈ આ લેન્ડ એટેક વર્ઝન છે બ્રહ્મોસનું, એ જે છે કઈ રીતે આવ્યું. હવે આ જે છે લેન્ડ એટેક વર્ઝન એ કઈ રીતે છે, ઉપરથી હુમલો કરશે. બરાબર, ટોપ ટુ એટેક કહેવાય ને, ટોપ એટેક. કોઈ પ્લેન હશે, પ્લેન એની અંદર એને લોન્ચ એમાં રાખી અને નીચે પાડી દેવાની. એવી રીતે આ બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી. બરાબર, લેન્ડ એટેક વર્ઝન આવી રીતે છે, ટોપ એટેક મોડ ઉપર કામ કરે એવી. બરાબર છે, ખાસ યાદ રાખજો. એવી કેવું તો કે ભાઈ આ ટોપ એટેક મોડલ, ટોપ એટેક ની અંદર આ કામ કરે છે. બ્રહ્મોસ મિસાઇલ ખાસ મહત્વની લાઇન ઓફ કંટ્રોલ, ત્યાં આપણે અત્યારે આવી બધી મિસાઇલો છે રાખેલી છે. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ત્યાં પણ હવે આપણે આવી રીતે ડિપ્લોયમેન્ટ કરવા માંડ્યા. બરાબર, એટલે આવી રીતે આ ખૂબ જ મહત્વની એવી બાબત છે. ડન? યસ સર. ઓકે. એક નાની વાત કરું ને તો તાજેતરની અંદર જ સપ્ટેમ્બર મહિનાની અંદર જ એક રુદ્રમ-1 નામની મિસાઇલ પણ ભારતે એનું પરીક્ષણ કરી લીધું છે. રુદ્રમ-1. આ રુદ્રમ-1 છે એ એન્ટી મિસાઇલ કહેવામાં, એન્ટી ડિફેન્સ મિસાઇલ કહેવામાં આવે છે. એનું પણ પરીક્ષણ કર્યું ને 2022 સુધીમાં એને આર્મીની અંદર આપણે રાખી દેવાના છે. 2022 સુધીમાં આપણે કમિશન કરી દેવાના છે. રુદ્રમ પણ આવે છે. ચાલો નેક્સ્ટ. MTCR એટલે શું? વોટ ઇઝ MTCR? MTCR નું ફૂલ ફોર્મ પહેલા તો કહેવાય મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ. મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ તરીકે આને ઓળખવામાં આવે MTCR. હવે આ MTCR છે એની સ્થાપના કરવામાં આવી 1987માં. 1987 ની અંદર MTCR ની સ્થાપના કરવામાં આવી. આ MTCR છે એ એક આંતર સરકારી સંગઠન છે. આંતર સરકારી સંગઠન
આ એમટીસીઆર જેનો મુખ્ય મૂળ ઉદ્દેશ્ય શું? એમટીસીઆર નો મૂળ ઉદ્દેશ્ય એવો છે કે મિસાઇલ વર્લ્ડની અંદર જે મિસાઇલ હથિયારો તૈયાર થાય છે, એ મિસાઇલ હથિયારો તૈયાર થાય છે એને એનો પ્રસાર જે તૈયાર કરતા કરતા બધાને વેચવા માંડ્યા આવે એ નિયંત્રિત કરવાનો છે. શું કામ ભાઈ? હવે આવી રીતે કોઈ પણ દેશ મિસાઇલો બનાવવા માંડે બીજાને વેચવા માંડે તો કાલ સવારે જો આવા પ્રકારનો કંટ્રોલ ન હોય તો એક દેશ બીજા દેશ ઉપર મિસાઇલ ચાલુ રહે. બરાબર, આ કાલ સવારે પાકિસ્તાન વાળા ચાલુ થાય ને એની સામે આપણે ચાલુ થાય તો ચાઇના વાળા ચાલુ થાય તો અમેરિકા વાળા ચાલુ થાય. આવી પ્રકારે ચાલુ રહે અને કોઈ પણ દેશ એકબીજાને ડરાવ થાય. તો એટલા માટે વિશ્વની અંદર એક 1987 ની અંદર આ મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ બનાવવામાં આવ્યું કે ભાઈ મિસાઇલ ટેકનોલોજી છે એને કંટ્રોલ કરો. એટલા માટે આ એમટીસીઆર છે જેની 1987 ની અંદર સ્થાપના કરવામાં આવી અને હાલ આની અંદર 35 સદસ્યો છે. કેટલા? 35 સદસ્યો. અને છેલ્લે જે જોડાયેલો દેશ આવી શકે કે શું ભારત એ એમટીસીઆર ની અંદર જોડાયેલું છે? યસ, ડેફિનેટલી ભારત એ એમટીસીઆર ની અંદર જોડાયેલું છે અને ભારત એમટીસીઆર નો સદસ્ય પણ છે. એટલે એમટીસીઆર ના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ ભારત માટે બંધન કરતા છે. બરાબર. હવે આવા પ્રકારના સંગઠનની જરૂરિયાત ઘણી બધી રીતે જે છે એ અનુભવવામાં આવી. તમે જુઓ ઈરાન, બરાબર, તાજેતરની અંદર આજના છાપાની અંદર ન્યૂઝમાં આપું તમને તો યુનાઇટેડ નેશન્સ ની અંદર જે મતદાન કરવાનો અધિકાર છે એ 5 દેશો પાસેથી યુનાઇટેડ નેશન્સે ખેંચી લીધો, જેમાંનો એક દેશ એટલે ઈરાન કે જેને લોન ભરી નથી. એટલા માટે બરાબર, કોઈને એવો પ્રશ્ન થાય સાહેબ આ બધા લોન દેશોને લોન આપે પણ લોન ભરે નહીં તો થાય શું, એની ઉપર કાર્યવાહી શું? તો આવા પ્રકારની કાર્યવાહી થાય. યુનાઇટેડ નેશન્સમાં એને પૈસા એને મતદાન આપવાનો અધિકાર છીનવી લેવામાં આવે ને એ કોઈ પણ દેશ માટે જ્યારે મતદાન આપવાનો અધિકાર છીનવી લેવામાં આવે એટલે ખૂબ જ ખરાબમાં ખરાબ બાબત ગણાય. આજના જ ન્યૂઝપેપરની વાત છે. સમજાય છે? યસ સર. હવે એમટીસીઆર છે એમાં છે શું? જે દેશો એમટીસીઆર ના સદસ્ય છે એ દેશો પરસ્પર અંદરો અંદર આ પ્રકારના મિસાઇલો છે એની આપ-લે કરી શકે છે. બરાબર. એમટીસીઆર ના નિયમો તમામ દેશો માટે બંધન કરતા છે. બરાબર. કઈ રીતે હોય તો કે જે દેશો છે એ એકબીજા દેશો છે એમાં નિયમ એવો છે કે એમટીસીઆર સિવાયના તમામ દેશો ને કોઈ પણ મિસાઇલ ટેકનોલોજી આપવામાં આવે, જો એમટીસીઆર સિવાયના 35 સદસ્યોમાં સિવાયના કોઈ દેશોને એમટીસીઆર એને કોઈ મિસાઇલ ટેકનોલોજી આપવામાં આવે તો વધુમાં વધુ 300 કિલોમીટરની મારક ક્ષમતા હોય એટલી જ તમે મિસાઇલ ટેકનોલોજી આપી શકો. ત્રણસો કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી ટેકનોલોજી બીજાને આપી શકાય. બરાબર, બીજાને આપી શકાય. 300 કિલોમીટર થી વધારે નહીં આપવાની. બરાબર. હવે આવી રીતે જો કરો તો રશિયાએ આપણને હંમેશા 300 કિલોમીટરની મારક ક્ષમતા વાળી જ મિસાઇલ ટેકનોલોજી આપણને આપી. બરાબર, માત્ર 300 કિલોમીટરની. પણ જ્યારે 2016 ની અંદર ભારત આનું સદસ્ય બન્યું એટલે કે બ્રહ્મોસ એરસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ ની સ્થાપના વખતે જ્યારે 1998 ની અંદર એમટીસીઆર નો સદસ્ય એ ભારત નહોતું અને એ વખતે આપણે બ્રહ્મોસ મિસાઇલની રેન્જ રાખી હતી 300 કિલોમીટર સુધીની જ. બરાબર. હવે જે બ્રહ્મોસ મિસાઇલની રેન્જ વધારવા એની છે એ હવે વધારશું કારણ કે આપણે નાઉ વી આર ઇન એમટીસીઆર. એટલે બંને એકબીજા દેશો છે એકબીજા વચ્ચે ગમે એટલી ટેકનોલોજી હસ્તાંતરણ કરી શકે પણ બીજા દેશોને તમારે દેવાની છે તો ઓનલી 300 કિલોમીટર સુધી દેવાની. આ નિયમ સમજાણો? યસ સર. ઓકે. ત્યાર પછી બીજો એક નિયમ છે કે એમટીસીઆર ના જે સદસ્ય દેશો છે એ કોઈ બીજા સદસ્યોને એટલે કે 35 સિવાયના સદસ્યો છે એને યુએવી ટેકનોલોજી આપશે નહીં. યુએવી એટલે ઓલા ડ્રોન વાળી ટેકનોલોજી, માનવ રહિત ફાઇટર પ્લેન, જે ડ્રોન કે માનવ રહિત મિસાઇલો વાળી ટેકનોલોજી છે એ આપી શકાય નહીં. આ બીજો નિયમ છે.
યુએવી એટલે કે અનનેમ્ડ એરિયલ વ્હીકલ કહેવાય છે. MTCR સિવાયના દેશો છે એને આ વસ્તુ આપી શકાય નહીં. બરાબર છે. અને એમાં એક લિમિટેશન આપી દીધી કે 500 કિલોગ્રામ સુધીનું પેલોડ જે છે એ સક્ષમ ભાર 500 કિલોગ્રામ સુધીનું જે પેલોડ લઈ જઈ શકે એવી ટેકનોલોજી તમારે આપવાની નથી. અહીંયા એક લિમિટ આપી દીધી. આ બીજો નિયમ સમજાણો. બીજો નિયમ યસ સર. ઓકે. હવે 500 કિલોગ્રામ થી વધારેની કોઈ પેલોડ ઉંચકી શકે એવા કોઈ પ્રકારના ડ્રોન્સ કે યુએવી એ સદસ્ય દેશોને જ આપી શકે. આનો મતલબ એવો થયો 500 કિલોગ્રામ થી વધારેનું કોઈ પેલોડ ઉંચકી શકે એવા કોઈ મિસાઇલ ટેકનોલોજી કે ડ્રોન ટેકનોલોજી એ ઓનલી ફોર સદસ્ય દેશોને જ આપી શકે. આ MTCR નો આ બીજો રૂલ છે. બરાબર છે. પણ પરસ્પર તમે ગમે એટલા પેલોડ ઉચકાવી શકો એવી ટેકનોલોજી આપી શકાય. 500 થી વધારે તમે પરસ્પર દઈ શકો. 35 દેશો એકબીજાને દઈ શકે એવી વાત છે. ડન. અહીંયા બીજો એક મુદ્દો છે કે ભાઈ ભારત અહીંયા સદસ્ય છે પણ શું પાકિસ્તાન એ MTCR નું સદસ્ય છે? મિત્રો નથી. પાકિસ્તાન છે. હા, પાકિસ્તાન MTCR નું સદસ્ય નથી અને ક્યારેય નહીં બને. ક્યારેય નહીં બને. પાકિસ્તાન ભીખુ દેશ છે. ચીને નથી સર. હા, ચીનને બાદ કરતા બ્રિક્સ નેશન જે છે એમાંથી ભારત, બરાબર, બ્રિક્સ આપણે વાત કહીએ BRICS, બરાબર, ચીનને બાદ કરતા આ તમામ સદસ્યો બ્રિક્સના એ MTCR ની અંદર છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા. આ બધા દેશો એ આ MTCR માં છે. ચાઇના અને પાકિસ્તાન એ ક્યારેય MTCR ની અંદર છે નહીં. સમજાણું આખું MTCR? યસ સર. એવરીવન MTCR સમજાણું? બધાનું કન્ફર્મેશન જોઈએ. યસ સર. બીજા બધા ક્યાં ગયા? હા સર. હા, શોધવા જવા જોશે મારે. માધુબેન સમજાઈ ગયું? યસ સર. ડન. ઓકે. અમિતભાઈ, યોગેશભાઈ? યસ સર. હા તો કેજો હો, બાકી હું મૂંઝાઈ જઈશ તો. જવાબ દેવામાં સર ખચકાતા લાગે છે. લોભ કરે છે જવાબ દેવામાં. અલ્યા સમજાય છે. નો સમજાણું હોય તોય તમે કહી શકો છો. બી ફ્રેન્ક. હું એમ ખોટું નહીં માનું કે સર આ મને સમજાવો. બધાને સમજાય છે ને ભાઈ? હા સર. ઓકે. હા એમ. ચાલો. જયેન્દ્રસિંહ, નમ્રતા, યોગેશ, આહિર બધાને. ઓકે ચાલો. એમાં હું તમારો રિપ્લાય ન હોય ને મને એમ થાય કે આને સમજાણું નથી. સર સ્પીકર માંથી અવાજ જાય ને બંધ ક્યારેક નથી જતો એ વાંધો છે. અચ્છા અચ્છા અચ્છા, કઈ વાંધો નહીં. ચાલો. નેક્સ્ટ, હેગ કોડ ઓફ કન્ડક્ટ. તો ભાઈ આ હેગ કોડ ઓફ કન્ડક્ટ એ કઈ બલાનું નામ છે? બરાબર. હેગ કોડ ઓફ કન્ડક્ટ HCOC કહેવાય. હેગ કોડ ઓફ કન્ડક્ટ. હેગ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે એવી વાત છે, એક કરાર છે કે એ મિસાઇલ જે છે એ ટેકનોલોજીને કંટ્રોલ કરવા માટે, નિયંત્રિત કરવા માટેનો એક કરાર છે. હવે આ કરાર જે છે એ કોઈના ઉપર એવી રીતે બંધન કરતા નથી. જેને એમાં સાઇન કરી હોય એ માટે છે. અને હેડ કોડ ઓફ કન્ડક્ટ એ બેલેસ્ટિક મિસાઇલને નિયંત્રિત કરવા માટે છે. કેવી મિસાઇલ? બેલેસ્ટિક.
સર તો બે- ક્રૂઝ મિસાઇલ માટે કોઈ છે આવું? છે ઓકે. ક્રૂઝ મિસાઇલ માટે છે. ઈ હું આગળ લઈશ. હા. બધી જેટલી જેટલી બાબતો છે ને અમારે એ હું આગળ લઈશ. ઈ ક્રૂઝ મિસાઇલ વાળી મેં નેક્સ્ટ લેક્ચરમાં રાખી છે એટલે. અચ્છા. હા. ઓકે. બેલેસ્ટિક મિસાઇલથી નિયંત્રિત કરવા માટે હેગ કોડ ઓફ કન્ડક્ટ. બેલેસ્ટિક મિસાઇલો હોય એને કંટ્રોલ કરવા માટે આ કરવામાં આવે છે. અને શું ભારતે આની ઉપર હસ્તાક્ષર કર્યા છે? યસ, ભારતે આની ઉપર હસ્તાક્ષર કરેલા છે. ભારત છે એ આનું સદસ્ય છે. સર ભારત આનું સદસ્ય ક્યારે બનેલું? 2016. હા સર, આ યુપીએસસી માંનો ક્વેશ્ચન હતો ને કંઈક તો. ખ્યાલ આઈ છે? થિંક હતો. હતો. હા. ખ્યાલ છે. ના એટલે હેગ કોડ ઓફ કન્ડક્ટ ભારતે એની ઉપર હસ્તાક્ષર કરેલા જ છે. અને આના દ્વારા તમે બેલેસ્ટિક મિસાઇલોની જે મારક ક્ષમતા છે એને નિયંત્રિત કરાતી હોય. કોઈ પણ મિસાઇલ હોય ને એની મારક ક્ષમતા હંમેશા કોઈ પણ દેશ છુપાવતો જ હોય. યસ સર. કારણ કે આ વસ્તુ કેટલાક નેશનલ સિક્રેટ્સ હોય. હવે આવા નેશનલ સિક્રેટ્સ કોઈને આપણે કેવા જઈ શકીએ નહીં. યસ. ચાલો, અહીંયા સુધી ક્લિયર બધાને? હા સર. નેક્સ્ટ જે છે, હા નો યસ. ઓકે. હવે આપણે વાત કરીએ તેજસ. હમણાં એક ન્યૂઝ આવ્યા કે વાયુસેના માટે ભારતીય ખાસ આપણી કમિટી, જેને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી CCS કહેવાય છે, એણે વાયુસેનાને માટે તેજસનું લેવા માટે કરાર કરવામાં આવ્યા છે. એવા ન્યૂઝ અત્યારે ચર્ચામાં છે કે વાયુસેના માટે તેજસ છે એને આપણે ખરીદવાના છીએ હમણાં. તો આપણે તેજસ છે એની ઉપર પણ વાત કરી લઈએ. આ જે તમને પ્લેન જુઓ છો એ પ્લેનનું નામ છે તેજસ. બરાબર, તેજસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તાજેતરની અંદર વાત જાણે એમ છે કે તાજેતરમાં જ એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર જ આ વસ્તુ આવી. 12મી તારીખે આ ન્યૂઝ આવ્યા. અને 12મી તારીખે ન્યૂઝ આવ્યા કે ભાઈ તેજસના માટે ખરીદવા માટે આપણી વાયુસેનાના માટે સરકાર માની ગઈ ને સરકારે છૂટ આપી દીધી છે. આપણા દેશની અંદર ખાસ CCS નામની કમિટી છે. CCS એટલે કે જે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી કહેવામાં આવે છે. કે ભાઈ આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુઓ ડિફેન્સને બાબતે લેવી હોય તો એ આ CCS ના મારફતે જ કોઈ પણ વસ્તુ લઈ શકાય. અને આ CCS ની અંદર હંમેશા અધ્યક્ષ હોય દેશના પ્રધાનમંત્રી. દેશના પ્રધાનમંત્રી હંમેશા આના અધ્યક્ષ છે. આ વસ્તુ એક યાદ રાખજો. CCS એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી કહેવામાં આવે છે. એ આ ખાસ કરીને એને આ CCS દ્વારા ભારતીય વાયુસેના માટે એ 48,000 કરોડ રૂપિયાની કિંમતથી, બરાબર, કેટલા? 48,000 કરોડ ના કિંમતથી 83 તેજસ વિમાન લેવાના છીએ. 83 એવા તેજસ વિમાનો આપણે લેવાના છીએ. બરાબર. આ તેજસ વિમાનની એક વિશેષતા છે, ઈ બરાબર, લાઇટ વેટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ કહેવામાં આવે. એના માટે શબ્દ છે લાઇટ વેઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ. એક તો વજનમાં ઓછા છે, ઓછા વજનના છે, લાઇટ વેઇટ છે અને સરળતાથી ઉડી શકે. લાઇટ વેઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ કહેવામાં આવે, LCA. બરાબર. આના માટે 83 એવા વિમાનો આપણે લેવાના છીએ. બરાબર. હવે અહીંયા એ પ્રશ્ન આવે કે આ જે 83 વિમાનો છે એ 83 ની અંદર કઈ રીતે છે? તો મિત્રો 43 જે વિમાનો આપણે આવવાના છીએ તેજસ, બરાબર, ઈ 43 વિમાનો ઈ LCA લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ MK1A છે. અને બાકીના જે 10 છે એ ટ્રેનિંગ પર્પઝ માટેના છે. બરાબર. એને MK1 ટ્રેનર કહેવામાં આવે. આપણે કેમ ગાડી શીખવા જાવ તમે તો એની અંદર ડ્રાઇવિંગ સ્કૂલમાં જાવ તો
બે બ્રેક ને બે એક્સેલેટર ને એ બધું આવતું હોય, તો આની અંદર ઈ ટ્રેનર પર્પઝ માટે એવા ટ્રેનર 10 આપણે લેવાના છીએ. આ જે તેજસ છે, આ તેજસની એક વિશેષતા છે. આ તેજસની અંદર એક એડવાન્સ ઇલેક્ટ્રોનિકલી એક સિસ્ટમ છે AESA, એડવાન્સ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે. આની સિસ્ટમ નામ છે એડવાન્સ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે, કે કોઈ પણ એનું વિઝ્યુઅલ રેન્જ ની અંદર નાઇટમાં પણ સારી રીતે કામ કરી શકે એના માટેની ટેકનોલોજી છે એડવાન્સ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે, એ આની અંદર છે. પ્લસ આની અંદર BVR એટલે કે બિયોન્ડ ધ વિઝ્યુઅલ રેન્જ રડાર પણ આની અંદર છે, જે તેજસમાં કહેવામાં આવે છે. અને પ્લસ તો સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો સિસ્ટમ છે આની અંદર, SDR કહેવાય, સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો સિસ્ટમ, કે કોઈ પણ પ્રકારના યુદ્ધની અંદર આનું કમ્યુનિકેશન આનું કમ્યુનિકેશન બગડે નહીં. ઘણી વખત કોઈ પણ દેશ દ્વારા જામર લગાડી દેવામાં આવે, પણ આને કોઈ પણ જામરની અસર ન થાય એવું સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો કહેવાય છે, એ ટેકનોલોજીનું નામ છે, ઈ આ તેજસની અંદર છે. બરાબર, એટલે સમજાણું આટલી વસ્તુ પેલા અહીંયા તેજસ બાબતે. યસ સ્વદેશી છે ને સર, આ સોરી, સ્વદેશી છે ને મતલબ આવું એની ઉપર જ આવું. બરાબર, અહીંયા સુધી પેલા ક્લિયર? હા સર. ઓકે, હવે આ LCA છે, તો આની આ LCA ની ડિઝાઇન છે એ ભારતની એક સંસ્થા, બરાબર, ભારતની સંસ્થા છે એ ખાસ DRDO એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોય, એ DRDO ની સંસ્થા છે જેનું નામ છે વિમાન વિકાસ એજન્સી, એટલે કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, ADA, જે DRDO ની અંદર જ આવે છે. આ ડિઝાઇન જે તમે જુઓ છો એ ડિઝાઇન એને તૈયાર કરી છે. બરાબર, કોને તૈયાર કરી ડિઝાઇન? આ જે LCA ની, કે આવા પ્રકારે એક આખી ડિઝાઇન હશે એની તૈયાર કરી એ DRDO ની અંદર એક ડિપાર્ટમેન્ટ છે ખાસ ADA, એટલે કે એરોનોટિકલી ડેવલપમેન્ટ એજન્સી નામની સંસ્થા છે DRDO ની અંદર જ. બરાબર, બીજી વાત કે આ આખું મેન્યુફેક્ચરિંગ છે HAL દ્વારા કરવામાં આવશે, એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, HL, એટલે કે આ જે પ્લેન તેજસ એ સ્વદેશી છે. બરાબર, આ જે તેજસ છે એ સ્વદેશી પ્લેન કહેવામાં આવે છે. સમજાણું ભાઈ? હવે આ આન્સર તમારો ડન. ક્લિયર ને? ડન સર. ઓકે, એટલે આ જે છે એ લાઇટ એકદમ ઓછા વેઇટેડ, સૌથી નાનું પણ નાગનો બચ્ચા જેવું છે આનું કામ તેજસનું. એક તો સૌથી ઓછા વેઇટેડ છે, એટલે ફટાફટ વેઇટ ઓછું હોય તો ફટાફટ ઉડી શકે, નાનું છે અને ટેલલેસ પૂંછડી વગરનું છે, એવું આ તેજસ કહેવામાં આવે છે. તેજસ ઘણા બધા હથિયારો લઈ જઈ શકે છે. આ તેજસ છે એ હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે આની અંદર મિડ એર રિફ્યુલિંગ થઈ શકે છે. મિડ એર રિફ્યુલિંગ આની અંદર શક્ય છે. હવામાં જ તમે મિડ એર રિફ્યુલર દ્વારા એ ભરી શકો છો. જેવી રીતે રફાઇલ છે એની અંદર આ જે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે, તો એવો જ અહીંયા પણ શક્ય છે મિડ એર રિફ્યુલિંગ. ત્યાર પછી આ કેટલો ભાર ઊંચકી શકે? તો કે આ 4000 કિલો પેલોડ ઊંચકી શકે. 4000 કિલો સુધીની મિસાઇલ આ ઊંચકી શકે એવી આની પેલોડ ઊંચકવાની ક્ષમતા છે. હલકું છે તેમ છતાં 4000 કિલો ઊંચકી શકે છે. હવે આની જે ગતિ વાત કરું તો કે 1.8 મેકની ગતિ છે, આની સ્પીડ 1.8 મેકની સ્પીડ આ તેજસની છે. બરાબર, કેટલી? 1.8 મેક સુધીની સ્પીડ આ તેજસની છે. બરાબર, હવે આ એક ઉડાન, અને આની જે એક વખત ફ્યુલ ભરાવી લીધું, ફૂલ ટેન્ક કરી લીધી, એટલે કે ત્યારથી 3000 કિલોમીટર સુધી નોન સ્ટોપ ઉડી શકે. બરાબર, 3000 કિલોમીટર આની રેન્જ કહેવાય. સમજાણું ભાઈ બધાને? 3000 કિલોમીટર સુધી આની રેન્જ છે. ડન? સમજાણું આ વસ્તુ? જો આવા પ્રકારના પોઈન્ટ્સ પૂછાવા યોગ્ય, અને આવા બધાય
વિધાનોની અંદર પૂછાયો. કેમાં? વિધાનોમાં. ડન? યસ સર. ઓકે. હવે તેજસના આમ જનરલી કહું ને તમને તો આર્મી, નેવી અને એરફોર્સ માટેના ત્રણેયના અલગ અલગ પ્રકારો છે. એની ઉપર પણ વાત કરીએ કે તેજસના કયા પ્રકારો. રેડ કલરમાં દેખાય છે ને બધાને, રેડ કલરના ફોન્ટમાં? હા સર. કઈ વાંધો નહીં, બ્લુ વ્હાઈટ યલો જ લઈ લો. તેજસ, બરાબર. તેજસ એક ટ્રેનર હોય, ટ્રેનર વિમાન હોય. 2 પાયલટ વાળું હોય આ તેજસ ટ્રેનર. 2 પાયલટ હોય એમાં, 2 પાયલટ સીટ. પછી હવે LCA તેજસ નેવી, LCA તેજસ નેવી MK2 અને LCA તેજસ MK1A. અને આપણે જે નવા લેવાના છીએ ઈ આ લેવાના છે, એકદમ લેટેસ્ટ, બરાબર. અત્યારનું મોડેલ આપણે લેવાના છીએ ઈ આ તેજસ A1A, બરાબર. આની અંદર ખાસ હાઈ થ્રસ્ટ એન્જિન છે, એકદમ સ્પીડ થી જઈ શકે એવું હાઈ થ્રસ્ટ એન્જિન આની વિશેષતા છે MK1A ની, બરાબર. આ બે નેવી વેરિયન્ટ છે, નેવી માટેના વેરિયન્ટ છે આ, બરાબર. અને આપણે જે છે એ લેવાના છીએ ઈ આ. ડન? ચાલો. નેવી સૌથી પહેલું જે આ છે ને એની અંદર સિંગલ સીટ આવે એવું. ડન બધાઈને? યસ સર. આ આખો આર્ટિકલ તેજસ ઉપર તમને ધ હિન્દુ ની અંદર મળશે 12મી તારીખના ન્યૂઝપેપરમાં. એટલે હું તમને એવા વસ્તુઓ જે છે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, એની વસ્તુઓ તમને હવે કરાવું છું અને સ્ટાન્ડર્ડ વસ્તુ છે આ. યસ સર. ચાલો ડન. અહીંયા સુધી આખું તેજસ સમજાઈ ગયું. તેજસના આપણે આંતરડા સમજી લીધા, અંદરની સિસ્ટમ સમજી લીધી. એટલે હવે ખાલી હું તમને તેજસ આપું એટલે તમે લઈને ભાગો, એના જેવું કામકાજ. અને એવું ન હોય કે તમને તેજસ ઉડાવી શકો, એના માટે સર હજી ખાલી ઇન્ડિયામાં આપણે સિંગલ સીટર જ છે કે ના ડબલ સીટર આવી ગયા છે? છે હા. ડબલ સીટર. આ તે નવું વર્ઝન છે ને ડબલ સીટર જ છે. હા સર. તેજસ નેવી MK2 ઈ ડબલ સીટર છે. ચાલો હવે નેક્સ્ટ. હવે તાજેતરની અંદર આપણા ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ભારતની જે ખાસ આર્મ ફોર્સિસ છે એને કેટલીક મહત્વપૂર્ણ એવી ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યા છે. ઘણા બધા મહત્વપૂર્ણ એવા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ છે એના માટે આપવામાં આવ્યા છે. હવે આ બાબત પણ હમણાંની ચર્ચામાં છે. ધ હિન્દુની અંદર આ મુદ્દો હતો કે ભાઈ ખાસ 3 એવી સિસ્ટમો છે આપણે આપી છે, 3 સિસ્ટમો. એક તો બોસ, એટલે બોસ નું કઈ કુકર ને મશીન ને એવા નથી, પણ બોસ નું નામ છે બોર્ડર સર્વિલાન્સ સિસ્ટમ. બોર્ડર સર્વિલાન્સ સિસ્ટમ, આના વિશે આપણે વાત કરશું. ત્યાર પછી એક આપ્યું છે IMSAS, એટલે કે ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ. અને ત્રીજી જે સિસ્ટમ આપી આપણે અસ્ત્ર MK1. આ ત્રણે ત્રણ હમણાં જ આ ભારતની ફોર્સિસ, સિક્યોરિટી ફોર્સિસને આપવામાં આવી છે. ડિસેમ્બર મહિનાની અંદર આ વાત આવી, બરાબર. ક્યારે? ડિસેમ્બર મહિનાની અંદર, લગભગ 18 તારીખની અંદર આ વસ્તુ થઈ. 18 તારીખે, 18મી ડિસેમ્બરના રોજ આ વસ્તુ થઈ છે. હવે આ 3 સિસ્ટમ આપણે આપવામાં આવી છે. જેની અંદર ખાસ આના માટે DRDO જે મદદ કરી હોય આ તમામ પ્રકારની સિસ્ટમ બનાવવા માટે, DRDO જ આવા પ્રકારની સિસ્ટમો બનાવે છે આપણા દેશની અંદર. એટલે સાથે સાથે DRDO ના જે વૈજ્ઞાનિકો છે એમને
પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. એટલે અહીંયા હવે આપણે એક એક સિસ્ટમ ઉપર વાત કરીએ. સૌથી પહેલા કે ભાઈ આ છે શું? સૌથી પહેલા આપણે વાત કરીએ IMSAS, બરાબર, ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ. IMASS, ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ. હવે આ છે એ સ્પેશિયલી ઇન્ડિયન નેવીને આપવામાં આવ્યું, ઇન્ડિયન નેવીને. કેને આપ્યું? ઇન્ડિયન નેવી. હવે આ સિસ્ટમની ઉપયોગિતા શું? આ સિસ્ટમ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જે ભારતીય નૌસેના છે એને ગ્લોબલ મેરીટાઈમ સિચ્યુએશનલ પિક્ચર બતાવે છે. ગ્લોબલ મેરીટાઈમ સિચ્યુએશનલ પિક્ચર, મરીન પ્લાનિંગ છે, મરીન પ્લાનિંગ ટૂલ્સ અને ખાસ વિશ્લેષણ કરી શકે એવા અલગ અલગ પ્રકારના ટૂલ્સ એ આપે છે. હવે કોઈ પણ જહાજનું એક્ઝેક્ટ લોકેશન જોવું હોય અત્યારે તો એના માટેની આ એડવાન્સ સિસ્ટમ જે ઇન્ડિયન નેવીને આપવામાં આવી એવી આ, બરાબર, ઇન્ડિયન નેવી છે એને આ IMSAS એટલે કે ઇન્ડિયન મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ સિસ્ટમ જે આપવામાં આવી છે, બરાબર. આ સિસ્ટમનું ડેવલપમેન્ટ છે એ કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે આ સિસ્ટમનું ડેવલપમેન્ટ BEL અને ઇન્ડિયન નેવી એ બંને દ્વારા સંયુક્ત રૂપથી આ સિસ્ટમ વિકસિત કરવામાં આવી. આમાં ખાસ વિશેષતા તો કે આની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ જહાજનું આ એડવાન્સલી રીતે તમામ વિશ્લેષણ છે એ કરીને આપી દેશે, બરાબર. વન ટાઈપ ઓફ GPS જેવું જ કહી શકાય, બરાબર. સમજાણું? બીજી વાત કે આ જે સિસ્ટમ દ્વારા ભારતની નૌસેનાને સમુદ્રની અંદર પોતાના ક્ષેત્રમાં આવતા કોઈ પણ જહાજો છે એના વિશેની પિક્ચરાઇઝ ઇન્ફોર્મેશન મળી જશે કે ભાઈ આ જહાજ અહીંયા પહોંચ્યું છે, આ જહાજ આની માલિકીનું છે, તમામ ડિટેલ આની અંદર હશે. એવી સિસ્ટમ છે આ. ડન. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ અસ્ત્ર. અસ્ત્ર MK1. આ અસ્ત્ર MK1 અસ્ત્ર નામનું શું છે? શું સર? અસ્ત્ર હમણાં આપણે વાત કરી હતી. અસ્ત્ર શું છે? મિસાઇલ. ઓકે, વેરી ગુડ. મિસાઇલ છે. હમણાં વાત કરી હતી આપણે, અસ્ત્ર નામની મિસાઇલ છે. આ અસ્ત્ર નામની મિસાઇલની અંદર BVR એટલે કે બિયોન્ડ ધ વિઝ્યુઅલ રેન્જ રડારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આ એવી પહેલી મિસાઇલ છે, સ્વદેશી મિસાઇલ છે કે જેની અંદર BVR નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેનો ઉપયોગ કર્યો? BVR, બિયોન્ડ ધ વિઝ્યુઅલ રેન્જ. હવે આ મિસાઇલને સુખોઈ MK30 સુખોઈ 30 કહી શકાય. સુખોઈ 30 જે છે એ વિમાનમાંથી લોન્ચ કરવા માટે અને MiG-21, MiG-29, LCA એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ આની ઉપરથી લોન્ચ કરવા માટે આ મિસાઇલ જે છે એ આપવામાં આવી, બરાબર. ડિફેન્સ ફોર્સિસને આ મિસાઇલ અસ્ત્ર એ હેન્ડઓવર કરી દીધી છે. એટલે એ આ બાબત ફરી પાછી ચર્ચાની અંદર. હવે આ અસ્ત્ર નામની મિસાઇલ કોના દ્વારા બનાવવામાં આવી? તો કે DRDO દ્વારા. ડન. DRDO. હવે આ જે BVR બનાવ્યું ને એ ભારત ડાયનામિક્સ લિમિટેડ, BDL, ભારત ડાયનામિક્સ લિમિટેડ હૈદરાબાદ એના દ્વારા બનાવવામાં આવ્યું. BEL નું હેડક્વાર્ટર ક્યાં? તો કે એ બેંગલુરુની અંદર. આનું હેડક્વાર્ટર ક્યાં? હૈદરાબાદ. ડન. ચાલો સમજાણું ભાઈ? આ આપણા ભારતનું એક આત્મનિર્ભર ભારતનો કોન્સેપ્ટ ઉપર સ્વદેશી ઇન્ડિજિનસ મિસાઇલ સિસ્ટમ, બરાબર. ક્લિયર? યસ સર. ડન. ચાલો ત્યાર પછીની સિસ્ટમ જેને બોસ કહેવાય છે, બોસ એટલે કે બોર્ડર સર્વિલાન્સ સિસ્ટમ. બોર્ડર સર્વિલાન્સ સિસ્ટમ.
હવે આ બોર્ડર સર્વેલન્સ સિસ્ટમ છે એ શું છે? તો કે આ એક પ્રકારે બોર્ડર, ભારતની જે બોર્ડર્સ છે એની ઉપર નજર રાખવા માટે, બરાબર, એનું મોનિટરિંગ કરવા માટેની એક સિસ્ટમ છે, એડવાન્સ સિસ્ટમ છે, બરાબર છે. આ જે છે એ એડવાન્સ સિસ્ટમ છે. ખાસ આની અંદર જે વાત કરી આપણે, આને લદ્દાખની સીમા ઉપર અત્યારે રાખ્યું છે, લદ્દાખ ઉપર, કારણ કે અત્યારે જે ડિસ્પ્યુટ છે ચાઇના સાથેના, અને હજી એ ચાલુ જ છે, એટલા માટે લદ્દાખની સીમા ઉપર આવા પ્રકારે એ બોસ નામની સિસ્ટમ રાખી છે, બરાબર. આ કોઈ પણ ઊંચાઈ હોય, કોઈ પણ ડિગ્રીનું તાપમાન હોય, 0 ડિગ્રીથી પણ નીચેના તાપમાન ઉપર કામ કરવાની શક્યતા ધરાવે છે, એ કામ કરી શકે છે, એ વિશેષતા છે આની, બરાબર. કોઈ પણ પ્રકારના ઘૂસણખોરો છે એને ઓળખી પાડવા માટે આ સિસ્ટમ અત્યારે જરૂરી છે, બોર્ડર ઓર સર્વેલન્સ સિસ્ટમ, બરાબર. આ બોર્ડર સર્વેલન્સ સિસ્ટમ જે ખાસ દેહરાદૂન, બરાબર, જેને ઇન્સ્ટ્રુમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન એસ્ટાબ્લિશમેન્ટ, સોરી, ઇન્સ્ટ્રુમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, દેહરાદૂન, બરાબર, એના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. હવે આ સિસ્ટમને વિકસિત કરવામાં ડીઆરડીઓ ભાગ નથી લીધો, આ સંસ્થાએ ભાગ લીધો છે. એટલે આમાં તમને ડીઆરડીઓ આપી જાય. હું જનરલી આપણે એવું કહેતા હોય કે ડીઆરડીઓ જ બધું કરતી હોય, પણ નહીં, ઘણી બધી બીજી પણ સંસ્થાઓ છે, બરાબર. હવે આ ડેવલપ કરવામાં આવ્યું, ડિઝાઇન તૈયાર કરવામાં આવી. ઓકે, હવે આ આખી સિસ્ટમને રેડી કરવામાં આવી, મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું, તો કે એ BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL દ્વારા આ કરવામાં આવ્યું છે. અને એ BEL મછલીપટ્ટનમ નમની અંદર આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલું છે. ડન. ચાલો, આ 3 સિસ્ટમ અત્યારે આપી દીધી, એટલે 3 સિસ્ટમ આપણા માટે મહત્વની. અને આ આર્ટિકલ આવ્યો તો PIB ની અંદર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, એટલે ગવર્મેન્ટલ વસ્તુ થઈ. આવા પ્રકારે ગવર્મેન્ટ્સના ઓથેન્ટિક સોર્सेस હોય એમાંથી પૂછાતું હોય. યસ સર. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ આપણે આવી જઈએ, INS વિરાટ, જે એમાં આપણે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું થઈ ગયું હતું. અહીંયા સુધી બધાને ક્લિયર? હા સર. સર, એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ન્યૂ ઇન એક મિનિટ. હા, બોલો બોલો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક પબ્લિકેશન આવે છે, ન્યૂ ઇન્ડિયા સમાચાર કરીને, એમાં પણ સારા ન્યૂઝ હોય છે. હા હા, આવે છે. હા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઘણા બધા પબ્લિકેશન છે, જેમ કે પેલું તો PIB, પછી આવે છે યોજના, કુરુક્ષેત્ર, આ બધા બહુ સારા. ન્યૂ ઇન્ડિયા જે એના માટેનું ખાસ મહત્વનું, એ અત્યારે બહુ ચર્ચામાં છે. ચાલો, INS વિરાટ, એનું વિરાટ વ્યક્તિત્વ એવું INS વિરાટ. તાજેતરની અંદર INS વિરાટ ગુજરાતના અલંગ બંદર ઉપર આવ્યું, અલંગ, ભાવનગરની અંદર. અને આપણને ખબર છે કે દુનિયાનું સૌથી મોટો જહાજ ભાંગવાનો વાળો, એટલે કે કહી શકાય, એ ગુજરાતની અંદર અલંગની અંદર છે. લગભગ મોસ્ટ ઓફ વાહન શિપ્સ અહીંયા ભાંગવા માટે આવે, અને ત્યાંથી પછી આપણે અલંગની અંદર બજારે ભરાઈ જાય. સારી એવી, પણ સારી એવી વસ્તુઓ હોય, જર્મન મેડ હોય, અલંગ બજાર. અલંગ બજાર, એ ત્યાં સારી એવી વસ્તુઓ હોય છે. ક્યારેક ક્યારેક લાભ લેતો રહેવો એવી વસ્તુનો. INS વિરાટ. હવે INS વિરાટ, જેને તાજેતરની અંદર ડીકમિશન કરવામાં આવ્યું, ડીકમિશન કરવામાં આવ્યું, અને આ જહાજને ખરીદી લીધું ગુજરાતની એક કંપની છે, શ્રી રામ ગ્રીન શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ. આ આખું જહાજને એને ખરીદી લીધું. આ જહાજ એને 38 કરોડ રૂપિયા આપી અને ખરીદી લેવામાં આવ્યું.
38 કરોડ ની અંદર આખું જહાજ ખરીદી દીધું. હવે વિચાર કરો, ઈ 38 કરોડ ની અંદર આ ભાંગી અને કેવડો રૂપિયો બનાવશે. સર સર વચ્ચે કંઈક આઈએનએસ વિરાટ છે ને શિપ બ્રેકિંગ યાર્ડ પાસેથી પરચેસ કરીને કંઈક મ્યુઝિયમ બનાવવાની વાત આવું ચાલતી હતી કે નહીં આવું ગોવામાં? આવું આવું એની ઉપર જ આવું છું, એની ઉપર હા. જ આવું છું. એટલે આ રીતે ખરીદવામાં આવ્યું. હવે આ જ્યારે આપણે બધા કોરોનાની અંદર હતા ત્યારે આ વસ્તુ બની. એટલે એ વખતે ઘણા બધી સરકાર, જેની અંદર આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડીએ કીધું કે ભાઈ કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલો. આ આખું આઈએનએસ વિરાટ એને કીધું કે અમને આપી દો, અમે આને મ્યુઝિયમની અંદર કન્વર્ટ કરી દેશું. કારણ કે આ આઈએનએસ વિરાટને તોડવાની જગ્યાએ એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દો, તો જેથી કરી અને બાળકો, લોકો પણ જાણે કે આ આઈએનએસ વિરાટનો ઇતિહાસ શું છે. બરાબર, એના માટે આ પ્રકારે વાત કરી. પછી બીજી સરકાર આવી મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રએ પણ આવો જ એક પ્રસ્તાવ મોકલો અને ઘણા બધા લોકોનું પણ એવું નિવેદન હતું કે ભાઈ આને તમે મ્યુઝિયમની અંદર કન્વર્ટ કરી દીધો. પણ ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક પણ પ્રસ્તાવ આનો સ્વીકાર્યો નહીં કે ભાઈ આને હવે આપણે તોડી નાખવું છે. 2016 ની અંદર આને આંધ્રપ્રદેશે 2016 માં આ પ્રસ્તાવ મોકલો હતો. વિચાર કરો કે મ્યુઝિયમની અંદર આને આપણે કન્વર્ટ કરી દઈએ. અને પછી છેલ્લે મહારાષ્ટ્ર સરકારે પણ આની અંદર પ્રસ્તાવ મોકલો કેન્દ્ર સરકારને. એટલે આ આખી મેટરની અંદર કેન્દ્ર સરકારે એમ કીધું કે ભાઈ નહીં ભાઈ, આપણે આઈએનએસ વિરાટને સંગ્રહાલયમાં, મ્યુઝિયમમાં કન્વર્ટ કરવું નથી. બરાબર, હવે આને જવા દીધું ડાયરેક્ટલી કબાડખાનાની અંદર, ભંગારવાડાની અંદર જવા દીધું. આઈએનએસ વિરાટ એનું વ્યક્તિત્વ શું છે? હું આનું વ્યક્તિત્વ એટલા માટે નામનો શબ્દ યુઝ કરું છું કેમ કે આ આઈએનએસ વિરાટે સમુદ્રની અંદર બહુ જ મોટા સમય સુધી એ પોતાની સેવા આપી છે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે આ આઈએનએસ વિરાટ માટે એક શ્રેણી રાખવામાં આવે છે. બરાબર, આ આઈએનએસ વિરાટને ખાસ કરીને સેન્ચ્યોર શ્રેણી કહેવાય, સેન્ચ્યોર ક્લાસ. બરાબર, સેન્ચ્યોર ક્લાસનું આ આઈએનએસ વિરાટ હતું. બરાબર, હવે આ આઈએનએસ વિરાટ આપણે કોની પાસેથી લીધું હતું? બ્રિટિશરો પાસેથી, બ્રિટિશ નેવી પાસેથી લીધું. આ બ્રિટિશ નેવી પાસેથી આપણે આને 1999 ની અંદર આપણે લઈ આવ્યા. 1959 ની અંદર, 1959 1959 માં આપણે બ્રિટિશરો પાસેથી લઈ આવ્યા. હવે બ્રિટિશરો આની પહેલા આને વાપરતા હતા. બરાબર, 25 વર્ષ સુધી બ્રિટિશ સેનાની અંદર એને કામ કર્યું આઈએનએસ વિરાટે. પછી લઈ આવ્યા આપણે એને અહીંયા ઇન્ડિયાની અંદર. એટલે ત્યાર પછી 1959 થી જે છે, સોરી 1959 ની અંદર આને બ્રિટિશ નેવી ની અંદર રાખવામાં આવ્યું હતું. એટલે કે આનું કામ શરૂ થયું 1959 થી. ત્યાર પછી 1984 માં આ બ્રિટિશ નેવીએ કાઢી નાખ્યું. બરાબર, બ્રિટિશ નેવી આને કાઢી નાખ્યું. ત્યાર પછી 1987 ની અંદર 1987 જેની અંદર આપણે આનું થોડુંક રીડેવલપમેન્ટ કરી અને આ ભારતે ખરીદી લીધું. બરાબર, ભારતે જે છે એ ખરીદી અને ઇન્ડિયન નેવીની અંદર આને સામેલ કરી દીધું. આની ઉપર એક મૂવી આખું બની ગયું, રુસ્તમ. ખબર હોય તો? યસ સર. બરાબર, ઈ જે સ્ટોરી હતી ને ઈ આની સ્ટોરી હતી એ વખતે, પણ એમાં થોડુંક ચેન્જીસ કર્યો હતો. જે ત્યાર પછી 2017 સુધી આને સેવા આપી અને 2017 ની અંદર આને ડીકમિશન કરી દીધું, કાઢી નાખવામાં આવ્યું અને એ મુંબઈના નેવલ મુંબઈથી આને રિટાયર્ડ ઘોષિત કરી દેવામાં આવ્યું. બરાબર, હવે આ જે આઈએનએસ વિરાટ કે જે વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ તાકાતવર છે અને સૌથી વધુમાં વધુ સેવા કરેલું હોય, ટૂંકમાં સૌથી વધુ સમય દરિયામાં રહેનારું આ આઈએનએસ વિરાટ છે. એટલે એટલા માટે આને આ બધા લોકો એ મ્યુઝિયમની અંદર કન્વર્ટ કરવા માંગતા હતા. બરાબર, શું છે એ યુદ્ધવાહક જહાજ છે અને બ્રિટિશ નેવીની અંદર આનું નામ હતું ખાસ કરીને HMS હોમ્સ તરીકે એનું નામ હતું. ઇન્ડિયાની અંદર લેવા ત્યારે એનું નામ પડ્યું વિરાટ, આઈએનએસ વિરાટ. બરાબર, એટલે એવી આની આખી એક સ્ટોરી છે. સમજાણું? વિમાન વાહક જહાજ છે. કેવું? વિમાન વાહક. આની અંદર અહીંયા આ ડેક ઉપર છે ને ફાઇટર પ્લેન્સ એ લઈ જઈ શકાય. વિમાન વાહક. યસ સર.
એટલે આ જે છે એ સૌથી વિશ્વની અંદર સૌથી વધુ જો કઈ જહાજ સેવાની અંદર રહ્યું હોય એવું આ જહાજ છે. બાકી આવી રીતે ફાઇટર વિમાન વાહક જહાજ જે કહેવામાં આવે ઈ જહાજ સૌથી વધુ જો કોઈ પાસે હોય તો ઈ અમેરિકા પાસે છે. દુનિયાની અંદર સૌથી વધારે ઈ અમેરિકા પાસે. અને બીજો નંબર આવે ઈ રશિયાનો. એવું કોઈને કદાચ જો આવી ઉપર આની એક સિરીઝ જોવાની ઈચ્છા થાય તો એક અમેરિકન ટેલિવિઝન મીડિયાની એક સિરીઝ છે ધ લાસ્ટ શિપ કરીને, એમેઝોન ની અંદર મળી જાય. એનો જે કહેવાય ને કે આખું આના બેઝ જ છે, આવી રીતે શિપ બેઝડ આખું, અને પેન્ડેમિક જેવું છે. એમાં પેન્ડેમિક બતાવવામાં આવે છે કે દુનિયાની અંદર અમેરિકામાં એક પેન્ડેમિક ફેલાય છે અને એવી રીતે આખી એક સ્ટોરી છે. 5 સિરીઝ છે. લોકડાઉન ની અંદર આવી પ્રકારની સિરીઝો મેં જોઈ છે, મને ગમી, એટલે આ તો જસ્ટ કહું છું તમને. એટલે એવું નહીં કે જોવી જ, પણ આરામથી જયારે કઈ કંટાળી ગયો ત્યારે જોઈ લેવાય. કઈ સિરીઝ સર? ધ લાસ્ટ શિપ. હા હા, ચાલો, ઓકે, સમજાઈ ગયું? આઈએનએસ વિરાટ. યસ સર. ચાલો, નેક્સ્ટ ટોપિક આપણે હવે વાત કરીએ રફાઇલ. હવે આ રફાઇલ મીડિયા વાળા એવું ચગાવ્યું અને એમાં ઓલા આગ તો કોળા બધા આ રફાઇલમાં બેહીને પછી કે જો આવું જ પ્રકારનું રફાઇલ હશે જાણે કેમ પોતે ત્યાં ઉડાવવાના હોય. નો કોન્ફિડન્સ મોશન સુધી આવી ગયું સર. બટ રફાઇલ છે એની અંદર નો ડાઉટ ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી સારી વસ્તુ છે રફાઇલની અંદર. અને રફાઇલ 2004 થી ખરીદવાનો વિચારણા હતી, આવ્યું 2021માં. એટલો લાંબો ભારત દેશે એને વેઇટ કર્યો રફાઇલ માટે. બરાબર, ચાલો હવે વાત કરીએ આપણે રફાઇલ ઉપર. તાજેતરની અંદર રફાઇલ વિમાન અંબાલા એરબેઝ ઉપર એને રિક્રુટ કરવામાં આવી. સ્ક્વોડ્રન અંબાલા બેઝ ઉપર 5 લઈ આવ્યા. સૌથી પહેલા રાજનાથસિંહે ફ્રાન્સ જઈ અને ત્યાં સાથીઓ કર્યો ને, તો એમાં આપણા વિપક્ષને વાંધો હતો કે ભાઈ સાથીઓ શું કામ કર્યો? ઓમે કર્યો હતો. અને એમાં પછી વિપક્ષ વાળા પછી ન્યા લીંબુ ઈકે આને ઓમ કર્યો ને બધી વસ્તુ કરી, તો કે હિન્દુ પરંપરા મુજબ આનું પૂજન કેમ કર્યું? રફાઇલ તો આખા દેશનું છે, બધી પૂજન, કાંઈ વાંધો નહીં, બધે પૂજન કરશું આપણે. પણ રફાઇલ જે વિમાન જે આપણે વાત કરીએ હરિયાણાની અંદર અંબાલા એરબેઝ સ્ટેશન ઉપર અત્યારે તૈનાત કરવામાં આવ્યા. આ રફાઇલ વિમાન જે ફ્રાન્સથી લગભગ 7,000 કિલોમીટરનું એક અંતર કાપી દુબઈ અબુધાબી એરપોર્ટ ઉપર થોડુંક સ્ટે કરી અને આવ્યા ભારતની અંદર. હવે આ જે રફાઇલ વિમાન છે એ ટોટલ 36 રફાઇલ વિમાનો માટે આપણે સોદો કરેલો છે. 36 એવા રફાઇલ વિમાનો આપણે ખરીદવાના છે. બરાબર, હવે આ 36 વિમાનો જે ખરીદવાના છે એ ફ્રાન્સની કંપની છે ધ અસોલ્ટ એવિએશન. ફ્રાન્સની આ કંપની છે ધ અસોલ્ટ એવિએશન, એની આ બનાવટ છે રફાઇલ. આ જે રફાઇલ જે ફ્રાન્સથી ભારત લઈ આવવામાં આવ્યા અને એને અંબાલા એરબેઝ સ્ટેશન ઉપર જે રાખવામાં આવ્યા, ઈ સ્ક્વોડ્રનનું નામ છે 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રન. 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રન એની અંદર આને તૈનાત કરી દેવામાં આવ્યા. 5 ન્યા રાખ્યા. પછી બાકીના જે છે હમણાં વચ્ચે જામનગર બેઝ ઉપર આવ્યા હતા, ખબર હોય તો, કારણ કે ત્યાંથી બીજી ખેપ જે આવવાની હતી એ જામનગર સુધી અંદર આવી હતી. ત્યાંથી એને ઈ ખેપ જે ગઈ એમાંથી 2 રાખ્યા આપણે તમિલનાડુની અંદર, જે આપણે સાઉથર્ન બેઝ છે ત્યાં થંજાવુરની અંદર. અને 90 ના દશક પછી સુખોઈ પછી જો કોઈ સારામાં સારું વિમાન ભારતે લીધું તો ઈ આપણું આ રફાઇલ હતું. રફાઇલ માટે 2016 ની અંદર આપણે કરાર કર્યા ફ્રાન્સ સાથે, આ અસોલ્ટ એવિએશન સાથે 36 લડાકુ વિમાન માટે કરાર કર્યા. અને આના માટે જે છે આપણે ડિલિવરી ટાઈમ નક્કી કર્યો કે 2021 સુધીમાં તમારે આ 36 વિમાનોની ડિલિવરી પૂરી કરી દેવાની. એટલે આ વર્ષના અંત સુધીમાં આ રફાઇલ છે આપણે કમ્પ્લીટ થઈ જશે. 36 ભારતની અંદર આવી જશે. કંપનીનું નામ શું? તો કે ધ અસોલ્ટ એવિએશન. આ કંપની જે છે એના માટે આ કામ કરે છે અને એ આની બનાવટ છે. હવે આ રફાઇલ છે એની વિશેષતા છે, રફાઇલ જે છે એની સ્પેશિયાલિટી તમને કહું.
રફાઇલ એટલે કે એને ખાસ કરીને એની અંદર એક મીટિયોર મિસાઇલ આવે, મીટિયોર મિસાઇલ. મીટિયોર મિસાઇલ, હવે એ મીટિયોર મિસાઇલ આવે છે, પછી એક સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ આવે. સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ અને મીકા મિસાઇલ, આ ત્રણ રફાઇલની વિશેષતા છે. આ ત્રણ પ્રકારની મિસાઇલ છે એ રફાઇલ વહન કરી શકે અને દુનિયાની અંદર સારામાં સારું પાકિસ્તાનનું F-16 અમેરિકાએ આપ્યું અને આ રફાઇલ ઇન્ડિયાની અંદર આવી ગયું, ફ્રાન્સનું, અને સારામાં સારું વિમાન છે. બરાબર. હવે આ ત્રણ સિસ્ટમ વિશે વાત કરું કે મીટિયોર મિસાઇલ. મીટિયોર મિસાઇલ એ હવાથી હવાની અંદર પ્રહાર કરનારી મિસાઇલ જે રફાઇલની અંદર છે. આ મિસાઇલ છે એ 150 કિલોમીટર સુધી કોઈ પણ લક્ષ્ય હોય, હવાની અંદર 150 કિલોમીટર સુધીના એરિયાની અંદર કોઈ પણ લક્ષ્ય હોય એને તોડી પાડવા માટે સક્ષમ છે. બરાબર. એવી વાત આ મીટિયોર મિસાઇલ છે. એ સૌથી પહેલા મીટિયોર મિસાઇલ છે એ દુશ્મનના નજીક પહોંચી જાય. બરાબર. દુશ્મનના વિમાનની નજીક પહોંચી જાય અને પછી અને આ એક્ઝેક્ટલી આમ સટાકદરેની જે છે એ તાટકી જાય એવી મીટિયોર મિસાઇલ. જેમ કે ઉપરથી મીટિયોર્સ આવે એવી રીતનું કામ છે, એટલા માટે નામ આવ્યું મીટિયોર મિસાઇલ. સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ, સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ છે એ હવાથી જમીન ઉપર પ્રહાર કરનારી આ મિસાઇલ છે. એક આવે હવાથી હવા, આ આવે હવાથી જમીન. એ સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ, હવાથી જમીન ઉપર પ્રહાર કરનારી મિસાઇલ, એમાં સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ. બરાબર. આ મિસાઇલ છે એ 300 કિલોમીટર સુધીના કોઈ પણ લક્ષ્યને તોડી પાડી શકે. 300 કિલોમીટર, એક આ 150 કિલોમીટર. બરાબર. હવે આવે મીકા. મીકા નામની મિસાઇલ છે એ હવાથી હવા પ્રહાર કરનારી મિસાઇલ, હવાથી હવા પ્રહાર કરનારી મિસાઇલ. અને આ મિસાઇલ છે એ 100 કિલોમીટર સુધીની અંદર, બરાબર, 100 કિલોમીટર સુધીની કોઈ પણ લક્ષ્ય હોય એને તોડી પાડવા માટે સક્ષમ છે. બરાબર. ક્લિયર. એટલે આવી રીતે છે આ મિસાઇલ ટેકનોલોજી રફાઇલની સાથે આ ત્રણે આવી ભારતની અંદર. એક સ્કલ્પ ક્રૂઝ, મીટિયોર મિસાઇલ અને મીકા મિસાઇલ. ડન. સમજાણો વસ્તુ? યસ સર. ઓકે. યસ સર. હવે આ રફાઇલની સાથે આપણે એક હેમર નામની એક આધુનિક એવી રક્ષા પ્રણાલી પણ ખરીદી લીધી. હવે આ જે હેમર છે, હેમર શું છે તો કે હેમર છે એ એક રીતે મધ્યમ અને લાંબા દૂરીની મિસાઇલ સિસ્ટમ છે. હેમર એ પણ આપણે રફાઇલની સાથે ખરીદી લીધી. બરાબર. એવી આ વસ્તુ હેમર નામની એક મિસાઇલ છે. એટલે આમાં ઘણી વખત તમને શું પૂછે કે શબ્દ આપી દે કે આ મિસાઇલ છે કે શું છે, એવી રીતે. એટલે એવી આ હથિયાર પ્રણાલી છે. હથિયાર પ્રણાલી એ હેમર કહેવામાં આવે છે. હેમર આપણે એમ યાદ રાખવાનું, હથોડો મારવાનો ગમે દુશ્મન ઉપર, એવી રીતે. તો આવી રીતે જે છે આ રફાઇલની વિશેષતાઓ છે. રફાઇલની ખાસ વિશેષતા ઉપર વાત કરીએ તો એ એક વખતની અંદર 5000 કિલોમીટર સુધી ઉડી શકે. 5000 કિલોમીટર એ ઉડી શકે છે. અને આની જે ઝડપ છે એ 2 મેક જેટલી છે. 2 મેક જેટલી ઝડપ આની છે. બરાબર છે. એટલે આવી રીતે આ 5000 કિલોમીટર સુધીની આ રેન્જ અને 2 મેક સુધીની સ્પીડ રફાઇલની આપણે જોઈ. હવે આ રફાઇલ જે છે એ 9500 કિલોગ્રામ સુધીનો પેલોડ કે દારૂગોળો એ ઊંચકી શકે. એટલે પેલોડ એટલો લઈ જઈ શકે, એટલા બોમ્બ જે છે એ લઈ જઈ શકે. બરાબર. હવે આની લંબાઈ એક રીતે તમને બતાવું અહીંયાથી અહીંયા સુધીની તો 15.27 મીટર જેટલું લાંબુ છે આ. એવું આ રફાઇલ. ડન. રફાઇલ ક્લિયર બધાને? યસ સર. ઓકે. હવે આ જે રફાઇલ છે ઈ MiG-21 અને MiG-29 એ વિમાનો હવે આઉટડેટેડ થઈ ગયા છે અને એના સ્થાને આપણે રફાઇલ હવે લેશું. ડન. ચલો, સમજાઈ ગયું આખું રફાઇલ? યસ સર. એવરીવન? યસ. બીજી એક વાત મારા મગજમાં યાદ આવી ગઈ કે 2023 સુધી આપણે વાત કરીએ કે 2023 સુધીની અંદર પાકિસ્તાનની વાયુસેનાની અંદર ટોટલ 27 સ્ક્વોડ્રન હશે. એવું કહે છે કે પાકિસ્તાનની અંદર જે વાયુસેના છે એમાં 27 સ્ક્વોડ્રન હશે. એની સાપેક્ષે
ચીનની વાયુસેનાની સ્ક્વોડ્રનની અંદર ટોટલ 22 સ્ક્વોડ્રન જે છે એ રહેશે. તો એવા વખતે રફાઇલ છે એ આપણા માટે સૌથી સારામાં સારું સાબિત થશે. બરાબર છે. એટલે આવી રીતે ભારતની અંદર હાલમાં છે એ 36 સ્ક્વોડ્રન વાયુસેનાની અંદર છે અને આને આપણે 42 સ્ક્વોડ્રન આપણે કરવાના છીએ. નેક્સ્ટ આપણો આ લક્ષ્ય છે. ડન. ક્લિયર ભાઈ બધાને? ડન સર. યસ. ચાલો ઓકે. અહીંયા સુધી કોઈ પણ વ્યક્તિને કઈ પ્રશ્ન, કોઈ ક્વેશ્ચન, કોઈ સંદેહ કે શક? નહીં સર, નિસંદેહ. ડન. આના પર કહેવાય ને કે આ આટલી ડિટેલ છે એ એનાથી બહાર પછી કોઈ પણ એક્ઝામ ની અંદર ન પૂછાય. યસ સર. ચાલો નેક્સ્ટ, મિસાઇલ પાર્ક. તમને બધાને એમ થતું હશે સર આ બધું ક્યાંથી ઉપાડી આવ્યા? ના સર, આવ્યું હતું વચ્ચે. હા, કઈ I am. જગ્યાએ યાદ નથી આવતું, લખનઉ કે કઈ બાજુ હતું એ. નહીં, મિસાઇલ પાર્ક જો વાત કરું. હા. મિસાઇલ પાર્ક ખાસ મિસાઇલ પાર્ક છે જે એની સાથે આઈએનએસ કલિંગ, આઈએનએસ કલિંગ એ ચર્ચામાં આવ્યું મિસાઇલ પાર્ક માટે. હવે આ મેટર આવી મે મહિનાની અંદર 25મી મે ના રોજ મિસાઇલ પાર્ક બનાવવાની એક ખબર આવી. ક્યાં? તો કે ભારતીય નૌસેનાની અંદર ભારતના ઈસ્ટર્ન કમાન્ડમાં, જે આપણે મેં તમને કમાન્ડ લખાવ્યા એની અંદર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ, એની અંદર આઈએનએસ કલિંગ ની અંદર મિસાઇલ પાર્ક બનાવવાની એક વાત ચર્ચામાં આવી. હવે આ આઈએનએસ કલિંગ એની અંદર આ જે મિસાઇલ પાર્ક બનાવવામાં આવે છે એના માટેનું નામ આપવામાં આવ્યું અગ્નિપ્રસ્થ. અગ્નિપ્રસ્થ બનાવવા માટે આ મિસાઇલ પાર્ક બનાવવા માટેની આધારશિલા રાખવામાં આવી, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. હવે આવા પ્રકારે મિસાઇલ પાર્કની અંદર છે શું? તો કે આ જે ઈસ્ટર્ન કમાન્ડની જે સ્થાપના થઈ 1981 થી, ત્યારથી લઈ અને આઈએનએસ કલિંગની અંદર કામ કરવા વાળા જેટલા લોકો છે એનો જે સપોર્ટ બેઝ છે, એની યાદો, એની અંદરની તમામ બાબતો, કઈ રીતે આઈએનએસ કલિંગ કામ કરે છે, એનો ઇતિહાસ, આ બધી જ વસ્તુ આ મિસાઇલ પાર્કની અંદર કરવામાં આવશે, અગ્નિપ્રસ્થની અંદર કરવામાં આવશે. બરાબર છે. આ સાથે સાથે આઈએનએસ કલિંગને એક પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. એટલા માટે આ બધી વિશેષતાઓ છે એ મિસાઇલ પાર્ક માટેની આઈએનએસ કલિંગ જે વાત કરે છે. ગ્રાઉન્ડ સપોર્ટિંગ સ્ટાફ આઈએનએસ કલિંગ ની અંદર એની કેટલીક બાબતો હોય, કઈ પ્રકારે એને યુદ્ધો લડ્યા હોય, કઈ પ્રકારે દુશ્મનો સાથે લડ્યા હોય, એના બધા માટે એ મિસાઇલ પાર્ક એ અગ્નિપ્રસ્થની અંદર કરવાના છીએ. બરાબર છે. આ પાર્ક છે એની અંદર ઘણી બધી મિસાઇલો પણ રાખશું, જે કે એનું મુખ્ય આકર્ષણ P-70 છે. બરાબર, P-70 અમે એમિસ્ટ, પછી ચાર્લી 1, બરાબર, આ બધી જે છે એની મિસાઇલો પણ આપણે આ પાર્કની અંદર રાખવાના છીએ. બરાબર, જેથી કરી અને લોકોને ખબર પડે કે ભાઈ આવા પ્રકારે આ આઈએનએસ કલિંગે કામ કર્યું છે. હવે અહીંયા વાત કરી દઉં કે આઈએનએસ કલિંગ જે છે એ શું છે. આઈએનએસ કલિંગ એ ભારતની નૌસેનાની અંદર ઈસ્ટર્ન કમાન્ડનો એક યુદ્ધ જહાજ છે. બરાબર, ઈસ્ટર્ન કમાન્ડનું જે છે આ આઈએનએસ કલિંગ યુદ્ધ જહાજ. બરાબર, આ ખાસ આઈએનએસ કલિંગ, બરાબર, આ સ્ટેશન છે, બેઝ સ્ટેશન. કલિંગ જે છે બેઝ સ્ટેશન છે, ઈસ્ટર્ન કમાન્ડ ની અંદર આવ્યું બેઝ સ્ટેશન. લગભગ 250-300 એકરની અંદર આ ફેલાયેલું છે આ ઈસ્ટર્ન કમાન્ડ ની અંદર આ જગ્યા. બરાબર, આને ખાસ કરીને આઈએનએસ કલિંગને કમિશન કરવામાં આવ્યું કે એનું સેનાની અંદર શરૂઆત કરવામાં આવી 1985 ની અંદર થી શરૂઆત કરવામાં આવી. ત્યારથી લઈ અને આ આખા ઈસ્ટર્ન કમાન્ડ ની અંદર હેન્ડલિંગ કરે છે એવું આ. બરાબર, બેઝ સ્ટેશન છે આઈએનએસ ઇન્ડિયન નૌસેના, ઇન્ડિયન નેવલ સર્વિસીસ નું કલિંગ. ડન. આની અંદર આ બધા દરેક જહાજો છે એ દરેક જહાજોની અંદર મિસાઇલો ભરવી, એના એમ્યુનેશન ભરવા, આ બધા માટે આ જવાબદાર છે આઈએનએસ કલિંગ, ઈસ્ટર્ન કમાન્ડમાં છે.
ઓકે એવરીવન. Yes, sir. યસ કલિંગ સર. કલિંગ જે છે ક્યાં આવે તો કે વિશાખાપટ્ટનમ પાસે. અશોક રાજા વાળું. હા વેરી ગુડ, સારું પકડું, સહી પકડે હે, સહી પકડે હે. વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ પાસે આ જગ્યા આવે છે, બેઝ સ્ટેશન છે એવું. આ ડન. આઈએનએસ કલિંગ, ઈસ્ટર્ન કમાન્ડ. ચલો સમજાઈ ગયું બધાને? અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન? નો સર, ડન. ડન. એટલે આ આખું મેં કમ્પ્લીટ કર્યું. હવે લગભગ 3 થી 4 મુદ્દાઓ છે. એક છે ટ્રેડ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ, જેની અંદર ભારતનું સ્થાન મિલિટરી એક્સપેન્ડિચર કરવાની અંદર 4થું સ્થાન છે. ચંદ્રયાન 3 અને મિશન ગગનયાન વિશે પણ વાત કરી દેવી છે કે એ તમને આગળ માટે પણ કામ આવશે. બરાબર. આ 3 મુદ્દાઓ સાથે હજી 2 મુદ્દાઓ છે લઈ અને નેક્સ્ટ આપણે અલગ ટોપિક ઉપર વહી જશું. નેક્સ્ટ લેક્ચર આપણે લગભગ આવશે બુધવારે. કાલે હું નથી, બુધવારે લેક્ચર આવશે અને ત્યારે આપણે ફર્ધર વાત કરશું કરંટ ઉપર. ઓકે સર. ડન. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન? સોરી, કાલે રજા છે કે સર? ના કાલે રજા નહીં હોય. 26મી તારીખ. એટલે આ આપણે આમાં થોડી હોય રજા રખાય. એક લોકડાઉન નો કેવડો એરિયા એ આપણો ટાઈમ વયો ગયો. રજા રજા રજા. હવે તો કોઈ એમ કહે કે રજા, તો આપણે સામે જ નથી જોતી. સાચી વાત છે. ઓકે, વાત કરી જ દઈએ લાવો ને, એટલે પછી બાકી નો રહી. હલો, કોઈનું માઇક ઓન છે? સર, હા તમે કાલે કહેતા હતા ને ગ્રુપમાં મોકલવાનું કાંઈ. હા, મેં સર સાથે વાત કરી લીધી છે. સર ત્યાંથી અપ્રૂવ કરી દેશે એટલે તમને ગ્રુપમાં આવી જશે. મેં મારા તરફથી બધું મોકલી દીધું છે. ઓકે, હવે વાત કરી જ લઈએ. આખું ટોપિક કમ્પ્લીટ કરી જ લેવો છે, પણ આજનો જે મેં એજન્ડા રાખ્યો હતો એ ટ્રેડ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ. તાજેતરની અંદર, એટલે કે વાત કરીએ આ જ વર્ષની અંદર, આ વર્ષની અંદર એપ્રિલ મહિનાની અંદર આ રિપોર્ટ આવ્યો. એપ્રિલ મહિનાની અંદર ટ્રેડ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ, કે વિશ્વના દેશો પોતાના મિલિટરી પાછળ, પોતાના સૈન્ય પાછળ કેટલા પ્રમાણમાં ખર્ચો કરે છે, એવો એક રિપોર્ટ જે સ્ટેકહોમ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ, પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આના દ્વારા આ રિપોર્ટ જે છે એ બહાર પાડવામાં આવ્યો. બરાબર. હવે આ રિપોર્ટની અંદર ખાસ કરીને આ રિપોર્ટ વર્ષ 2019 નો છે, એટલે કે વર્ષ 2019 ના આધારે આ રિપોર્ટ 2020 એપ્રિલ મહિનાની અંદર આપવામાં આવ્યો. હવે આ રિપોર્ટ જે છે એને આ જે વર્લ્ડ એક્સપેન્ડિચર રિપોર્ટ જે કહેવામાં આવે છે, ટ્રેડ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ 2019 આ બહાર પાડ્યો. કોણે? સ્ટેકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા આ બહાર પાડવામાં આવ્યો. આણે એવું કીધું કે વિશ્વની અંદર અલગ અલગ દેશો છે જે મિલિટરીની અંદર વધારે ખર્ચ કરે છે. એવા ટોપ 5 કન્ટ્રીઝ, ટોપ 5 દેશો છે એનું હું અહીંયા લિસ્ટ આપું છું. જેમાં સૌથી વધારે, સૌથી પહેલું એઝ ઇટ ઇઝ યુએસએ. યુએસએ $732 બિલિયન ખર્ચ કરે છે. $732 બિલિયન, નોટ મિલિયન ડોલર, $732 બિલિયન નો ખર્ચ સૌથી વધારે ખર્ચ કરે છે. બીજા નંબર ઉપર આવે ચીન. ચાઇના બીજા નંબર ઉપર આવે કે જે પોતાના $216 બિલિયન નો ખર્ચ કરે છે. ત્રીજા નંબર ઉપર આવે તો એ ભારત. ભારત છે અત્યારે હાલમાં પોતાના 71.1 બિલિયન નો ખર્ચ કરે છે. બરાબર. ડિફેન્સની પાછળ, ડિફેન્સની અંદર એટલો ખર્ચ કરે છે. ચોથા નંબર ઉપર આવે રશિયા. રશિયા છે એ $65.1 બિલિયન નો ખર્ચ કરે છે. અને ત્યાર પછી 5મા નંબર ઉપર આવે સાઉદી અરબ. તો એ પોતાનો 61% જેટલો ખર્ચ કરે, સોરી, $61 બિલિયન જેટલો ખર્ચ એ અહીંયા કરે છે. એટલે આ 5 એવા દેશો
કે જેની અંદર ભારતનો ક્રમાંક ગર્વ લેવી જેવી બાબત છે કે 3જા નંબર ઉપર છે કે સૌથી વધુ મિલિટરી લેવલે ખર્ચ કરે છે એવા આ 5 દેશો. બરાબર, આ બધી વસ્તુ છે એ પોતાના જીડીપી ના આધારે થાય. બરાબર, વૈશ્વિક સ્તરે 2019 ની અંદર વર્લ્ડની ટોટલ જીડીપી ના 2.2% ખર્ચો તો ડિફેન્સની પાછળ થયો, ડિફેન્સ ક્ષેત્રની અંદર. ડન, ક્લિયર, સમજાણું ભાઈ બધાને? ડિફેન્સની બાબત એમાં ખર્ચો. યસ સર. ઓકે, ડન. ચાલો, એટલે આ એક પોઈન્ટ મહત્વનો. ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ, ચંદ્રયાન 3 અને મિશન ગગનયાન. કારણ કે આની ઉપર લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી એવી ટૂંકમાં આની ઉપર ખબર નહોતી, એટલા માટે આ વસ્તુ આપણે કરી જ લેવી પડે. હવે વાત કરીએ સૌથી પહેલા કોઈ ચંદ્રયાન 3. બરાબર, ચંદ્રયાન 3, ચંદ્રયાન 2, ચંદ્રયાન 1 વિશે આપણે માહિતી લઈ લીધી. ભારતનું આ અંતરિક્ષ કાર્યક્રમ ચંદ્રયાન 3 ઈસરો ચીફ દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યો હતો લગભગ ફેબ્રુઆરી મહિનાની અંદર નહીં, જાન્યુઆરી મહિનાની અંદર આ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. કારણ કે ડિસેમ્બર લાસ્ટ 2019 ની અંદર આ વસ્તુ થઈ હતી, જે આપણી ચંદ્રયાન 2 ની. ત્યાર પછી ચંદ્રયાન 3 ને કાર્યક્રમ ઘોષિત કરી દીધો, અને એવું એણે કીધું કે 2021 ની અંદર આપણે ચંદ્રયાન 3 અને 2000 મિશન ગગનયાન 2022 ની અંદર આપણે એને લોન્ચ કરવાના છીએ. બરાબર, એવી વાત છે. એ આ ચંદ્રયાન 3 ઉપર આપણે અને ગગનયાન ઉપર વાત કરી. તો અહીંયા જે છે એ ખાસ ચંદ્રયાન 3 એની ઉપર સૌથી પહેલા વાત કરીએ કે ચંદ્રયાન 3 છે એ કઈ રીતે છે. તો જુઓ, ચંદ્રયાન 3 ચંદ્રયાન 2 નું એક એડવાન્સ વર્ઝન, એડવાન્સ મિશન કહેવામાં આવે છે. આ ચંદ્રયાનની અંદર ભારત છે એ જેવી રીતે લેન્ડર ને રોવર છે એ અહીંયા પણ એવી જ રીતે સેમ હોવાનું છે. બરાબર, કે જે ચંદ્રયાન 2 ની અંદર જે વિક્રમ લેન્ડર છે એનું જે હાર્ડ લેન્ડિંગ થયું અને એને કારણે ખોટકી પડ્યું, બંધ થઈ ગયું. તો અહીંયા ચંદ્રયાન 3 ની અંદર ફરી પાછો એ પ્રયાસ કરવામાં આવશે કે જેની અંદર લેન્ડર હશે, રોવર હશે અને એક પ્રપોશન મોડ્યુલ પણ રાખવામાં આવશે. આવી રીતે ચંદ્રયાન 3 મિશનની અંદર આ 3 ઇક્વિપમેન્ટ્સ છે. બરાબર છે, અને આની ઉપર કામ કરવાનું પણ ચાલુ થઈ ગયું છે. એવું આ મિશન, આ 3 વસ્તુઓ છે, લેન્ડર, રોવર અને પ્રપોશનલ મોડ્યુલ, આ રાખવામાં આવશે. મિશન ગગનયાન ઉપર વાત કરું તો મિશન ગગનયાનની અંદર ઇન્ડિયન એરફોર્સ ના 3 પાયલોટો ને એની અંદર સામેલ કરવામાં આવશે. મિશન ગગનયાન માટે એના માટે ટ્રેનિંગ પણ કરવામાં આવી રશિયાની અંદર, એને ટ્રેનિંગ સેશન પણ કરી દેવામાં આવ્યું છે. એટલે આવી રીતે છે આ મિશન ગગનયાન લોન્ચ કરવામાં આવશે. મિશન ગગનયાન 2022 ની અંદર ભારતના 3 વ્યક્તિઓ છે એ ચંદ્રની સપાટી ઉપર પહોંચશે. બરાબર, ભારતના 3 વ્યક્તિઓ 2022 ની અંદર ચંદ્રની સપાટીની અંદર પહોંચશે. આના માટે 1000 કરોડ રૂપિયાનો ખર્ચો એ લાગશે. બરાબર, 1000 કરોડ રૂપિયાનો ખર્ચો એ થશે. અને આ ખાસ જે વાત કરીએ મિશન ગગનયાન ઉપર કે 400 કિલોમીટરની કક્ષાની અંદર, ચંદ્રની થી 400 કિલોમીટરની કક્ષા છે, ત્યાં 3 થી 7 દિવસ ઉડશે અને પછી એ ચંદ્રની સપાટી ઉપર એમાં કરશે. બરાબર, મિશન ગગનયાન. ડન. સર, આમાં પેલા કઈક રોબોટ મોકલવાના છે, એનું નામ શું છે? હજી નામ તૈયાર કરેલું છે. હજી એમાં જો લેન્ડર અને રોવર એ નામ એઝ ઇટ ઇઝ જ રહેશે, કારણ કે ઓલું હજી પહોંચ્યું નથી. યસ સર. એટલે જે પેલા હતા ને એ જ વસ્તુ થશે. ના, લોકડાઉન માં વચ્ચે કઈક રોબોટ એવો તૈયાર કર્યો હતો, લેડી હતી, એટલે એ મોકલવાના, તેનું નામ યાદ નથી આવતું, વચ્ચે હતું એ ન્યૂઝમાં. એટલે ઈ નામ તો મને અત્યારે નથી ખબર, પણ જે રીતે એઝ ઇટ ઇઝ વિક્રમ ને લેન્ડર એવી જ રીતે નામ આપવામાં આવશે. પેલા હતું ને એ જ નામ આપવામાં આવશે, કારણ કે એ ઓલું નથી થયું ને એટલા માટે. ડન. ગગનયાન સમજાઈ ગયું? સોરી, ગગનયાનમાં લેડીને મોકલવાની હતી, જે રોબોટ બનાવી હતી ને એને એપી કે એક નામ એવું હતું, મને યાદ. યસ, વ્યોમ મિત્ર આવી ગયું યાદ. વ્યોમ મિત્ર કરીને હતું. હા, વ્યોમ મિત્ર.
તો એને તો એમ કયો કે રોબોટ લેડી છે એને મોકલવાની હતી. તમે એમ બોલ્યા કે જે લેડી કે જેને રોબોટ બનાવ્યું. એવું તો મેં કે માય મિસ્ટેક માય મિસ્ટેક. કાઈ વાંધો નહીં એ તો થાય. ચાલો ડન. ક્લિયર બધાને સમજાણું અહીંયા સુધી? ઓકે ચાલો નેક્સ્ટ. અહીંયા સુધી આપણો આજનો લેક્ચર અહીંયા વિરામ કરીએ. લગભગ બધી ટોપિક મેં લઈ લીધા અને નેક્સ્ટ હવે આપણે બુધવારે મળશું. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર એવરીવન? જો મેં તમને છેક જાન્યુઆરી સુધીના ડિફેન્સના બાબતે સ્પેશિયલાઇઝેશન ડિફેન્સના કરંટના ઇસ્યુ પણ કરાવી દીધા છે. ચાલો ક્લિયર બધાય? તો ફરી પાછા હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બુધવારે મળશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.